નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માસ્ટર કી પાઠશાલા। તો ફરી વખત પાછા આપણે આધુનિક ભારતના ઇતિહાસમાં મોડર્ન હિસ્ટ્રીની છે લેક્ચરની સફરમાં પાછા મળ્યા છીએ। ગયા લેક્ચરની અંદર તમે બધાએ છે બંગાળમાં બ્રિટિશ સત્તાના ઉદયમાં મહત્વના ગવર્નર જનરલ ભણ્યા, રોબર્ટ ક્લાઇવને ભણ્યા, કોર્નવોલિસને ભણ્યા, બરોબર છે, એની કાયમી જમાબંધી સિવિલ સર્વિસને ભણ્યા। અને ત્યાર પછી આગળ આપણે મહત્વના હવેના ગવર્નર જનરલની વાત કરશું, એટલે કે વેલેસ્લીની વાત કરશું। વેલેસ્લી પછી મહત્વના વિલિયમ બેન્ટિંગની વાત કરશું, ડેલહાઉસીની વાત કરશું કે જેનામાંથી સૌથી વધારે સવાલ જવાબ આવતા હોય છે, ક્યાંક સમાજ સુધારકો છે અને કેવા કેવા ફેરફાર કર્યા। તો આ તમામ વસ્તુઓ છે એ આપણે અહીંયા જોઈશું। અને સૌથી વધારે મહત્વનું એ છે કે આ લેક્ચરની અંદર તમે જે અહીંયા ટાઇટલ જોવો છો કે એનસીઈઆરટીના એવા ફેક્ટ હશે કે તમે પહેલી વખત છે એ સાંભળશો। આ લેક્ચર ખાસ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આ જે મહત્વના 3 થી 4 ગવર્નર છે એના હર હંમેશ સવાલ છે એ આવતા હોય છે। એ સહાયકારી યોજના હોય, ખાલસા નીતિ હોય કે પછી સમાજ સુધારકો હોય કે સતી પ્રથા નાબૂદી હોય, તો આ તમામ વસ્તુ સ્ટાર્ટથી લઈને એન્ડ સુધીના તમામ પાસા છે એ મહત્વના છે અને સૌથી વધારે છે એ પૂછાવા લાયક છે। તો શરૂઆત કરીએ લોર્ડ વેલેસ્લીથી। વેલેસ્લીને આપણે બધા ભારતમાં ઓળખીએ છીએ। વારંવાર સવાલ પૂછાય કે સહાયકારી યોજના ભારતમાં લાગુ કરનારો કોણ છે? વેલેસ્લી। પરંતુ સહાયકારી યોજનામાં જો એવો શબ્દ ફેરવી નાખે કે સહાયકારી યોજનાની વિચારધારા આપવાવાળો વ્યક્તિ કોણ હતો, તો વેલેસ્લી નહીં આવે। સહાયકારી યોજનાની વિચારધારા તો ફ્રાન્સીસી ગવર્નર ભારતમાં આવ્યો તો ડુપ્લે, જેને યાદ કરો કર્ણાટક વિગ્રહ 2 જીત્યા હતા, તો એ ડુપ્લે સહાયકારી યોજનાનો જનક છે, એ વિચારધારા આપવાવાળો છે। વેલેસ્લીએ તો ભારતમાં લાગુ કરી છે। તો આ રીતનો સવાલ છે એ પૂછાઈ શકે એવો છે। વેલેસ્લી, જેને રિચાર્ડ કોલ વેલેસ્લી તરીકે ઓળખવામાં આવે છે, જેમ ડેલહાઉસીનું નામ છે જેમ્સ એન્ડ્રુ રામસે, એમ વેલેસ્લીનું નામ કયું છે? રિચાર્ડ કોલ વેલેસ્લી, કે જે પોતાની જાતને રોયલ બેંગોલ ટાઈગર, પોતાની જાતને બંગાળનો વાઘ તરીકે ઓળખાવે છે, સિંહ તરીકે ઓળખાવતો નથી। એવો ગવર્નર કોણ છે? વેલેસ્લી, જેનું બિરુદ છે અર્લ ઓફ મોર્નિંગટન। યાદ રાખજો, ક્યારેક આવું પૂછાય કે અર્લ ઓફ મોર્નિંગટન બિરુદ છે એ કયા ગવર્નરનું છે? તો કે વેલેસ્લીનું છે। અને આ વેલેસ્લી છે જે સહાયકારી યોજના માટે જાણીતો છે, જે આખી આપણે યોજના ભણવાની છે કે સહાયકારી યોજના એટલે શું? તો કે સહાય કરવી, મદદ કરવી। જે સહાયકારી યોજનાથી અંગ્રેજોને સૌથી વધારે ફાયદો થયો હતો, પરંતુ ભારતના દેશી રજવાડાઓને સૌથી વધારે ગેરફાયદો થયો હતો। આ બે પાસા ઉપર ટકેલી છે આ સહાયકારી યોજના, જે આપણે જોશું। પહેલા નાના મોટા એને સુધારા વધારા ભારતમાં જે કર્યા છે એના વિશે વાત કરી લઈએ અને પછી સહાયકારી યોજના આખી હું તમને સમજાવું છું। તેના સમયમાં કલકત્તાની અંદર રાજભવનની સ્થાપના થઈ। સવાલ યુપીએસસીમાં પૂછાઈ ગયેલો છે, અહીંયા તમને મેં ખાલી એક જ વાક્યની અંદર લખ્યો, પરંતુ સીધું પૂછાણું હતું કે નીચેનામાંથી રાઇટ્સ બિલ્ડિંગ ક્યાં આવેલું છે? આપણને પહેલી વખત એવું થાય, સાહેબ આવું રાઇટ્સ બિલ્ડિંગ? તો રાઇટ્સ બિલ્ડિંગ છે એ કલકત્તાની અંદર આવેલું છે કે જ્યાં બ્રિટિશરોના એ સમયના ક્લાર્કો છે એ કામ કરતા। વન ટાઈપ ઓફ ભારતનું જેમ સચિવાલય છે, ગુજરાતનું જેમ સચિવાલય છે, એવું એક સચિવાલય। અને સચિવાલય હાલમાં પણ બંગાળની અંદર જાઓ, પશ્ચિમ બંગાળની અંદર, તો આજે પણ રાઇટ્સ બિલ્ડિંગના નામથી જાણીતું છે કે જ્યાં સચિવાલય સ્વરૂપમાં છે કાર્યરત છે। તો યાદ રાખજો, રાઇટ્સ બિલ્ડિંગ ક્યાં છે? કલકત્તાની અંદર છે, એટલે કે પશ્ચિમ બંગાળની અંદર છે। તો એ કલકત્તામાં રાજભવનની સ્થાપના કરવાવાળો વ્યક્તિ કોણ છે? વેલેસ્લી છે, જેના સમયમાં ચોથો મૈસૂર વિગ્રહ થયો હતો। એટલે કે ટીપુ સુલતાનની વાત કરીએ છીએ કે જે ટીપુ સુલતાન સાથે ત્રીજા મૈસૂર વિગ્રહની અંદર રંગપટ્ટનમની સંધિ થઈ કે જેમાં લગભગ 3 કરોડ રૂપિયા આપવાનું નક્કી થયું, પોતાનું અડધું રાજ્ય આપવાનું છે એ નક્કી થયું। પરંતુ ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનની હત્યા એટલા માટે થઈ કે એને ફ્રાન્સિસીઓ સાથે સારા સંબંધ રાખ્યા, જેકોબિયન ક્લબની સ્થાપના કરી। આ બધી સ્ટોરી તમે જાણતા હશો। અને આ ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનની હત્યા થાય છે। તો ચોથો મૈસૂર વિગ્રહ વેલેસ્લીના સમયમાં થયો હતો। તેના સમયમાં 1799માં પ્રેસ સેન્સરશિપ લાગુ થઈ ભારતની અંદર, યાદ રાખજો।
પહેલી વખત ભારતની અંદર સમાચાર પત્ર પર નિયંત્રણ લાગુ કરવા માટે એક કાનૂની એક કાયદો લાગુ કરવામાં આવ્યો અને પહેલો કાયદો કોના સમયમાં? વેલેસ્લીના સમયમાં છે. કાયદા ધીમે ધીમે છે આવતા ગયા, પરંતુ ક્યારેક એવું પણ પૂછાય કે ભારતીય પત્રકારનો મુક્તિદાતા કે જે આ પત્રકાર ઉપરથી આ બધા કાયદા હટાવવાળો જો વ્યક્તિ હોય તો એનું નામ હતું ચાર્લ્સ મેટકાફ, કે જેને આનો મુક્તિદાતા કહેવાય. એવો જ વ્યક્તિ યાદ કરો, વર્નાક્યુલર પ્રેસ એક્ટ લગાડવાળો વ્યક્તિ જેનું નામ છે લોર્ડ લિટન, કે લોર્ડ લિટને વર્નાક્યુલર પ્રેસ એક્ટ ભારતની અંદર છે એ લાગુ કર્યો તો 1878ની સાલમાં અમૃત બાજાર પત્રિકા માટે થઈને. બરોબર છે? તો આ ખાસ યાદ રાખજો કે ભારતની અંદર પ્રથમ પ્રેસ સેન્સરશિપ છે એ કોણે લાગુ કરી હતી? વેલેસ્લીએ લાગુ કરી હતી. પ્રથમ વખત એમ પણ પૂછાય કે ભારતમાં પ્રથમ વખત સમાચાર પત્ર પર કાયદાકીય રીતે કાનૂની રીતે નિયંત્રણ કોના સમયમાં આવ્યું હતું? વેલેસ્લીના સમયમાં છે એ આવેલું છે. ત્યાર પછી વાત કરીએ તો આ જ ચાર્લ્સ મેટકાફ છે જેને ભારતીય સમાચાર પત્રનો મુક્તિદાતા કહેવાય. જે મેં તમને કીધું કે ભારતમાં તમને પૂછાય વર્નાક્યુલર પ્રેસ એક્ટ, તો અમૃત બાજાર પત્રિકા નામનું જે સામાયિક છે એના ઉપર લગાડવામાં આવ્યો તો 1878ની અંદર. અને આ જ વેલેસ્લીના સમયમાં જે આપણે આગળ જોયું હતી સિવિલ સર્વિસ, કે આઈસીએસ પાસ કરે, જેમ અત્યારે યુપીએસસી પાસ કરો તો લબાસનાની અંદર તમારી ટ્રેનિંગ થતી હોય છે, જેમ પીએસઆઈ પાસ કરો તો કરાઈની અંદર ટ્રેનિંગ થાય, એમ એ સમયે આઈસીએસ પાસ કરનારા યુવાનોને તાલીમ આપવા માટે થઈને એને કલકત્તાની અંદર ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી હતી. તો સિવિલ સર્વિસના યુવાનોને તાલીમ આપવા માટેની ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં આવેલી છે? કલકત્તા. વેલેસ્લીએ શરૂ કરી. આગળ જતા આ ફોર્ટ વિલિયમ કોલેજ બંધ થતા ઇંગ્લેન્ડની હેલીબરી કોલેજની અંદર છે તાલીમ અપાતી હતી એવું છે એ કહેવાય છે. ટીપુ સુલતાનની હત્યા થઈ ચોથા મૈસૂર વિગ્રહમાં. અને ત્યાર પછી યાદ રાખજો, આ પણ યુપીએસસીમાં સવાલ પૂછાઈ ગયેલો છે, તમારી નોટ્સમાં હજી કહું છું નહીં હોય, કેમ કે એનો સવાલ એવો હતો કે નીચેનામાંથી કયો ગવર્નર છે કે જેણે નગર આયોજનની જરૂરિયાત અંગે વહીવટી આદેશો જારી કર્યા હતા, એટલે કે જાહેર કર્યા હતા. સાહેબ, ટાઉન પ્લાનિંગની વાત છે, નગર આયોજનની વાત છે. તો નગર આયોજન માટે થઈને અને એક લોટરી કમિટીની સ્થાપના કરી હતી કે એક ચોક્કસ શહેરની અંદર બાંધકામ થવું જોઈએ, વ્યવસ્થા થવી જોઈએ, એના માટેના પૈસાનું ફંડ ઊભું કરવું જોઈએ. તો એટલા માટે કહેવાય છે કે નગર આયોજનની જરૂરિયાત અંગે જો વહીવટી આદેશો જાહેર કરવાવાળો એકમાત્ર ગવર્નર હોય તો એનું નામ કયું છે? વેલેસ્લી છે. તો વેલેસ્લીનું આ પણ એક સારું પાસું છે, એ ભારતમાં છે એ ઉપલબ્ધ છે. હવે સહાયકારી યોજના એટલે શું? વારંવાર આપણને છે એ સવાલ થતો હોય. સહાયકારી યોજના, સહાય કરવી, મદદ કરવી. કોને મદદ કરવી? તો કે દેશી રજવાડાઓને મદદ કરવાની વાત છે. હવે જ્યારે ભારતની અંદર બ્રિટિશરો છે, હવે એમ કહેવાય કે પોતે 1757ના પ્લાસીના બેટલથી તો સત્તાનો ખાઈ પાયો નાખ્યો હતો બ્રિટિશરોએ, પરંતુ બક્સરના બેટલ બાદ તો રાજકીય સત્તાનો પણ પાયો નખાઈ ગયો. તો હવે એને ભારતની અંદર પોતાના સૈનિકો છે, આ સૈનિકોને રહેવા જમવાનો ખર્ચ, એનો પોશાક, એનો પગાર, આ બધું કોને ભોગવવાનું છે? કંપનીએ ભોગવવાનું છે. તો કંપનીને આ ખર્ચથી દૂર કરવા માટે થઈને વેલેસ્લીએ આ યોજના સ્વીકારી છે. અને આ યોજનાથી પોતાના સૈનિકો સચવાઈ જશે, એનું બર્ડન એને ઓછું થઈ જશે, સૈનિકો ભારતમાં રહેશે, પોતાની નજર સમક્ષ રહેશે, અને સામે જેટલા દેશી રજવાડાઓ છે એને પણ ધીમે ધીમે છે એ ડેમેજ થતું જશે. જેમ કે વેલેસ્લીએ અહીંયા પોતાના જે રાજાઓ મિત્ર હતા એને આ એક ઓફર આપી. કેવી ઓફર આપી? સમજી લો કે હું અહીંયા ઉદાહરણ લઉં છું કે આ ભાવનગર સ્ટેટ છે, બરોબર છે? આ કોઈ આપણે એમ કહેવાય કે ખાલી ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ માટે છે, બરોબર છે? કે ભાવનગર સ્ટેટના કદાચ એમ કહી શકાય કે જુનાગઢ સાથે સારા સંબંધ નથી. એટલે આમ જોવા જાઓ કે જુનાગઢ સાથે દુશ્મનાવટ છે એવું વિચાર લ્યો.
તો વેલેસ્લીના મિત્ર ભાવનગરના સ્ટેટ છે, તો વેલેસ્લી એવું કીધું કે તમે રાજા મૂંઝાતા નહીં, તમારી ઉપર જો જુનાગઢથી ચડાઈ થાય તો હું તમને મદદ કરીશ. મારા સૈનિકો આધુનિક તાલીમ પામેલું સૈન્ય છે, તમારું યુદ્ધ 10 દિવસ ચાલશે, એ 10 કલાકમાં પતી જશે. અને જોતામાં જુનાગઢે અહીંયા ચડાઈ કરી. ક્યાં? તો કે ભાવનગર ઉપર. અને જેવી ચડાઈ કરી એટલે ભાવનગરે મદદ માગી. કોની? વેલેસ્લીની. વેલેસ્લીએ પોતાનું તાલીમ પામેલું સૈન્ય મોકલ્યું. અહીંયા લડાઈ થઈ એટલે જુનાગઢ છે એ જોઈને ચકિત થઈ ગયું કે પહેલાં આની પાસે આટલા બધા કોઈ શસ્ત્ર હતા નહીં, આ એવા ક્યાંથી? અને એટલા માટે જુનાગઢ છે આ યુદ્ધ છે એ કરી શકશે નહીં અને પાછું રણભૂમિ છોડીને જતું રહેશે. અને પછી એણે વિચાર કર્યો કે ભાવનગર પાસે આટલા આધુનિક શસ્ત્રો કોણે આપ્યા? તો કે વેલેસ્લી આપ્યા. એને મદદ કરી છે. કોણે? વેલેસ્લી. તો જુનાગઢે સંપર્ક કર્યો. કોનો? વેલેસ્લીનો. જુનાગઢે શું કીધું? તો કે અમને મદદ કરો. વેલેસ્લીને એવું કીધું. તો વેલેસ્લીએ જુનાગઢને પણ ના ન પાડી કે તમે મારા મિત્ર છો, તમને મદદ કરીશ. અને એટલા માટે જુનાગઢે વેલેસ્લીની મદદથી પાછો એટેક કર્યો. કોની ઉપર? ભાવનગર ઉપર. અને હવે સમજવા જેવી બાબત છે કે હવે ભાવનગરના રાજા છે એ વેલેસ્લી પાસે ગયા. તો વેલેસ્લીને કીધું કે પાછી જુનાગઢ વાળાએ ચડાઈ કરી છે, તમે અમને મદદ કરો. તો વેલેસ્લીએ ચોખ્ખી ના પાડી દીધી કે રાજા, હું દર વખતે મિત્રતામાં મદદ ન કરું. બરોબર છે, મારે ઉપર કંપનીને જવાબ દેવો પડે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના માણસો મૃત્યુ પામ્યા હોય યુદ્ધમાં, તો મારે જવાબ દેવાનો થાય. રાજા, એટલા માટે હું હવે તમને મદદ કરી શકીશ નહીં. તો આ પરિસ્થિતિ કેવી થાય કે એક બાજુ જુનાગઢ આધુનિક શસ્ત્ર લઈને ઊભું છે અને ભાવનગર પાસે વેલેસ્લી છે એ મદદ આપતો નથી. અને પછી વેલેસ્લીએ કીધું કે જો રાજા તમારે છતાંય મદદ જોતી હોય કે તમારે યુદ્ધ કરવું જ હોય તો મારી આ 4 થી 5 શરતો છે કે આ 1 2 3 4 અને 5, આ 5 શરતો જો તમને મંજૂર હોય તો હું તમને છે મદદ કરીશ. અને ત્યારે પરિસ્થિતિ એવી થશે કે રાજા શરત વાંચવા રહેશે. કોઈ પણ શરત હશે પરંતુ એને હા પાડવી જ પડશે, કારણ કે મજબૂરી છે. કાં પોતાનું સામ્રાજ્ય ગુમાવવાનો વારો આવશે અને કાં એને આ યોજના સ્વીકારવી પડશે. અને આમ આ જે શરતો હતી એને જ આપણે કહેવાય સહાયકારી યોજના. કે શરત નંબર 1 કે તમે સહાયકારી યોજના સ્વીકારો છો તો તમારે તમારું સૈન્ય છે એને નાબૂદ કરી દેવાનું, અમારા સૈન્યને રાખવાનું. તમારે છે એમ કહી શકાય કે આ સૈન્યને રહેવા જમવાનો ખર્ચ આપવાનો, એના એમ કહી શકાય કે કંપનીને વાર્ષિક ભાડું આપવાનું. તમારે અમારા દુશ્મનો છે એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એ તમારા મિત્ર હોય તોય તમારે આજથી એને દુશ્મન માનવાના. તમારી સાથે એક રાજ્યમારો અંગત વ્યક્તિ રહેશે, બરોબર છે, જે પ્રધાનની સમકક્ષનો પદનો વ્યક્તિ. આ મારી સેના તમને આંતરિક બાહ્ય સુરક્ષા આપશે, તમારે ક્યાંય લડવા જવું પડશે નહીં. અને આ બધી સહાયકારી યોજનામાં રાજાએ સહી કરી અને આવી રીતના છે એ સહાયકારી યોજના લાગુ થઈ. જે કેવી હતી? એક મીઠા ઝેર સમાન હતી. સહાયકારી યોજના કેવી હતી? મીઠા ઝેર સમાન હતી એવું કહેવાય. કે શરૂઆતમાં રાજાને પહેલી વખત વેલેસ્લીએ આપી ત્યારે સારી લાગી કે આ મિત્ર છે મદદ કરશે, પરંતુ પછી ખબર પડી બીજી વખત ગયા ત્યારે કે હવે તો તમારે આને ફરજિયાત લેવી પડશે. એટલા માટે કીધું કે એક ધીમું ઝેર છે. શરૂઆતમાં મજા આવી પરંતુ પાછળથી ખબર પડી કે ઓહો, આમાં તો બહુ મોટું નુકસાન છે આપણું. બરોબર છે. અને આ સહાયકારી યોજના સ્વીકારનાર સૌ પ્રથમ છે એ કોણ હતો? હૈદરાબાદનો નિઝામ હતો. કોણ હતો? હૈદરાબાદનો નિઝામ, કે જેણે આ સહાયકારી યોજના છે એ સ્વીકારેલી છે. ગુજરાતમાં પણ સહાયકારી યોજના સ્વીકારનાર ગાયકવાડ, આનંદરાવ ગાયકવાડ છે એ હતા. બરોબર છે. અવધે પણ સહાયકારી યોજના છે એ સ્વીકારી છે. તો આમ આ બધા સહાયકારી યોજનાનો ભોગ બનેલા છે. જે સહાયકારી યોજનામાં અહીંયા કીધું છે કે જે લોકો સહાયકારી યોજના સ્વીકારે છે એને આપણે અહીંયા કીધું એ મુજબ કે સંધિ કરનાર દેશી રાજ્યોમાં કેવી સેના રાખવામાં આવશે? બ્રિટિશ સેના છે એ રાખવામાં આવશે. બ્રિટિશ સેના એ રાજ્યની આંતરિક અને બાહ્ય શું કરશે? બંને સુરક્ષા કરશે. સેનાની જવાબદારી, તમે પૈસા આપો છો તો સેનાની જવાબદારી છે કે તમારી બંને સુરક્ષા કરશે. સેનાનો ખર્ચ છે એ કોણે?
તો કે જે રાજ્યએ સહાયકારી યોજના સ્વીકારી છે એ દેશી રજવાડે આનો ખર્ચ ચૂકવવો પડશે. રહેવા જમવાનો ખર્ચ, કંપનીને વાર્ષિક 2 લાખ ભાડું નક્કી કર્યું છે તો એ દેવું પડશે. યોજના સ્વીકારનાર રાજાએ બ્રિટિશરોના શત્રુને કેવા પોતાના શત્રુ છે એ ગણવા, એની સાથે વ્યવહાર કરવો નહીં. સીધું અહીંયા કીધું છે કે કંપનીને સમજી લો કે કંપનીનું દુશ્મન રાજકોટ છે અને તમારે રાજકોટ સાથે સારા સંબંધ છે તો તમારે રાજકોટવાળાના હાથથી દુશ્મન ગણવાના, એ તમારા મિત્ર રાખવાના નહીં. દેશી રાજ્યોએ અંગ્રેજોની પરવાનગી વિના અન્ય યુરોપિયન અને અન્ય અંગ્રેજ દુશ્મન દેશને પણ પોતાની સેવામાં રાખી શકશે નહીં. એટલે તમારે અંગ્રેજોને પૂછ્યા વગર કોઈ કામ કરવાનું નથી. અંગ્રેજોના જે કોમ્પિટિટરો હોય, હરીફો હોય, એની સાથે વ્યવહાર રાખવાના નથી અને અન્ય કોઈ યુરોપિયન પ્રજા સાથે પણ સંપર્ક રાખવાના નથી. સંધિ કરનાર દરેક રાજ્યમાં એક બ્રિટિશ પ્રતિનિધિ શું કરવામાં આવશે? રાખવામાં આવશે. એક રાજાની સમકક્ષની એક વ્યક્તિ કે જે ખાલી રાજ્યની અંદર આંતરિક બાબતોમાં કોઈ દખલગીરી નહીં કરે, પરંતુ એ તમામ વસ્તુઓ ઉપર ધ્યાન રાખશે કે રાજા છે એનો કારોબાર કેવી રીતના ચાલે છે, એનો વહીવટ કેવી રીતના ચાલે છે, કોની પાસે કઈ જવાબદારી છે. એટલે કીધું છે કે રાજ્યમાં એક બ્રિટિશ પ્રતિનિધિ રાખવામાં આવશે જે પ્રધાન જેવો છે, પરંતુ એ આંતરિક પ્રશ્નોમાં કોઈ હસ્તક્ષેપ, કોઈ દખલગીરી કરશે નહીં. આ બધા નિયમો મંજૂર હોય ત્યારે એ લોકો છે એ તમને મદદ કરશે. તો એવી હતી આ સહાયકારી યોજના કે જે ડુપ્લે એનો જનક હતો ભારતમાં લાગુ કરવાવાળો. કોણ હતો? વેલેસ્લી. અને જે હૈદરાબાદના નિઝામે સહાયકારી યોજના સ્વીકારી, જે હૈદરાબાદનો નિઝામ ડેલહાઉસી જ્યારે ભારતમાં આવ્યો ત્યારે પોતે કંપનીનું ભાડું ન ચૂકવી શક્યો, એટલા માટે ડેલહાઉસી એનું રાજ્ય શું કર્યું? ખાલસા કર્યું હતું. તો એટલા માટે આ સહાયકારી યોજનાનો ભોગ બનેલું છે. સૌ પ્રથમ કોણે સ્વીકારી છે? તો કે યાદ રાખજો, હૈદરાબાદના નિઝામે સ્વીકારી છે. કોણે સ્વીકારી છે? હૈદરાબાદના નિઝામે સ્વીકારી છે. અવધે પણ સહાયકારી યોજના છે એ સ્વીકારી. શું કામ? તો કે અવધને ક્યાંક યુદ્ધનો ડર હતો. કોનો યુદ્ધનો ડર હતો? તો યાદ રાખજો, અફઘાનિસ્તાનના જમન શાહના આક્રમણનો ડર હતો. કે અફઘાનિસ્તાન બાજુથી આક્રમણ થશે ને હું મારું સૈન્ય છે ત્યાં ટૂંકું પડશે તો મારું સૈન્ય છે એના લીધે મારે મારું રાજ્ય ગુમાવવાનો વારો આવશે, એના કરતાં હું સહાયકારી યોજના સ્વીકાર લઉં. એટલા માટે અવધના નવાબ દ્વારા આ યોજના સ્વીકારવી પડી અને એના જ માટે આગળ જતા આ જ અવધને યાદ કરો, ડેલહાઉસીએ કુશાસનના બહાના હેઠળ અથવા શબ્દ પૂછાય કે ગેરવહીવટના બહાના હેઠળ કયું ડેલહાઉસીએ રાજ્ય ખાલસા કર્યું? તો એનું નામ કયું હતું? અવધ હતું. આ અવધે છે એ ગેરવહીવટના બહાને કુશાસનના બહાના હેઠળ રાજ્ય ખાલસા કર્યું. એટલા માટે અવધની બેગમ એટલે કે લખનૌની બેગમ જેનું નામ છે હજરત મહલ, જે 1857ના વિપ્લવમાં લડતી હતી. શું કામ? તો કે પોતાના પુત્ર બિરજીસ કાદરીને ગાદી અપાવવા માટે થઈને છે અહીંયા લડતી હતી. તો એટલા માટે થઈને છે એ બેગમ અહીંયા વિપ્લવમાં ભાગ લેતી હતી. ત્યાર પછી એમ કહી શકાય કે ગુજરાતમાં વડોદરાના રાજવી આનંદરાવ ગાયકવાડ જે ખંભાતની સંધિ અંતર્ગત છે અને વાત થઈ હતી, એટલા માટે થઈને એને પણ સહાયકારી યોજના છે એ સ્વીકારવી પડી હતી. તાંજોર, કર્ણાટક, આમ આ બધા લોકોએ છે એ સહાયકારી યોજના સ્વીકારી, સહાયકારી યોજનાનો છે એ ભોગ બન્યા છે. ત્યાર પછી વાત કરીએ તો વેલેસ્લી સહાયકારી યોજના માટે જાણીતો છે. એના પછી ભારતની અંદર આવતો ગવર્નર જેનું નામ છે લોર્ડ હેસ્ટિંગ છે. લોર્ડ હેસ્ટિંગ ભારતમાં ચાર્ટર એક્ટ માટે મોસ્ટ આઈએમપી પૂછાવા લાયક છે. આપણે જોતા હોય ને કે 4 ચાર્ટર્ડ એક્ટ છે. 1793નો સર જોન શોરના સમયમાં આવ્યો, 1813નો ચાર્ટર્ડ એક્ટ લોર્ડ હેસ્ટિંગના સમયમાં આવ્યો, 33નો વિલિયમ બેન્ટિંગના સમયમાં, 53નો ડેલહાઉસીના સમયમાં. એમ આ બીજો જે 1813નો ચાર્ટર્ડ એક્ટ છે કે જેનો વારંવાર સવાલ પૂછાય કે ચા અને ચીન સાથે વ્યાપાર કરવાની શરૂઆત અથવા મંજૂરી કયા એક્ટમાં મળી? તો 1813ના ચાર્ટર એક્ટમાં મળી છે. આ દર 20 વર્ષે છે એ આવતા. કેટલા વર્ષે આવતા ચાર્ટર્ડ એક્ટ? દર 20 વર્ષે છે એ આવતા, જેમાં કંપની અમુક ફેરફાર કહી શકતા, જે 1813 પછી હવે 33માં આવશે, આગળ 53માં આવશે. કંપનીનો ભારત સાથે વ્યાપાર કરવાનો એકાધિકાર કેવો થયો? હવે નાબૂદ કરવામાં આવ્યો. અત્યાર સુધી ભારત સાથે વ્યાપાર કરવાની જવાબદારી છે કંપનીની હતી. એટલે કે ઇંગ્લેન્ડની અંદર કોઈ પણ વ્યક્તિ છે એને ભારતમાં વ્યાપાર કરવો હોય તો એને
કંપનીને મધ્યસ્થી રાખીને વ્યાપાર કરવો પડતો, એટલે કે વ્યાપાર કંપની અને ભારત વચ્ચેનો ગણાતો. એની જગ્યાએ આ તમામ બ્રિટિશ નાગરિકો સીધા ભારત સાથે વ્યાપાર કરી શકે એવી અનુમતિ અહીંયા આપવામાં આવી. તો યાદ રાખજો કે દરેક બ્રિટિશ નાગરિકોને સવાલ એવો પૂછાય કે દરેક બ્રિટિશ નાગરિકોને ભારત સાથે વ્યાપાર કરવાની અનુમતિ, મંજૂરી, પરવાનગી કયા ચાર્ટર્ડ એક્ટમાં મળી? તો 1813ના ચાર્ટર્ડ એક્ટમાં મળેલી છે. અને આ એક્ટથી ચા અને ચીન સાથેના વ્યાપારની પરવાનગી છે એ આપવામાં આવી. ચા અને ચીન સાથેનો વ્યાપાર કરવાની શરૂઆત પણ 1813ના ચાર્ટર્ડ એક્ટમાં. આગળ જતા 33નો ચાર્ટર્ડ એક્ટ આવ્યો ત્યારે ચા અને ચીન સાથે વ્યાપાર પાછો શું થયો? બંધ થયો. ખાસ યાદ રાખજો, કંપનીને વ્યાપારી મંડળ વાણિજ્યિક કાર્યોમાંથી છે એ મુક્ત કરવામાં આવ્યા. આ બધી વસ્તુ 33ના ચાર્ટર્ડ એક્ટમાં છે એ જોવા મળશે. તો આપણે બે વસ્તુ યાદ રાખશું, એક ચા અને ચીન સાથે વ્યાપાર શરૂ થયો, અને એક સૌથી મોટું કે બ્રિટિશ નાગરિકોને ભારત સાથે વ્યાપાર કરવાની મંજૂરી મળી 1813ના ચાર્ટર્ડ એક્ટથી, એટલે કે 13માં આવ્યો. હવે 20 વર્ષે 1833માં પાછો આવશે, એટલે કે વિલિયમ બેન્ટિંગના સમયમાં. અને વારંવાર પૂછાય કે કયા ચાર્ટર્ડ એક્ટથી વિલિયમ બેન્ટિંગ ભારતનો ગવર્નર જનરલ બન્યો? તો 1833ના ચાર્ટર્ડ એક્ટથી વિલિયમ બેન્ટિંગ છે એ બંગાળના ગવર્નર જનરલમાંથી ભારતનો ગવર્નર જનરલ બને છે. પિંડારીઓના ત્રાસમાંથી મુક્તિ આપવામાં આવી. વારંવાર પૂછાય કે પિંડારીઓના ત્રાસમાંથી મુક્તિ અપાવનાર કોણ છે? તો વોરન હેસ્ટિંગ નહીં, લોર્ડ હેસ્ટિંગ છે. આ પિંડારીઓ એક એવી પ્રજાતિ હતી કે રસ્તે રખડતા લોકોની લૂંટફાટ કરતા કે ધન સંપત્તિ લૂંટી લેતા. તો આવી પ્રજાતિને કંટ્રોલ કરનાર હોય તો કોણ હતો? લોર્ડ હેસ્ટિંગ હતો. તો પ્રજાને પિંડારીઓના ત્રાસમાંથી શું કર્યા? એને મુક્ત કરાવ્યા છે. તો એવો મહત્વનો હતો લોર્ડ હેસ્ટિંગ. લોર્ડ હેસ્ટિંગ પછી આવે છે મહત્વનો ભારતનો જે સુધારાવાદી ગવર્નર, જેનું નામ છે લોર્ડ વિલિયમ બેન્ટિંગ. લોર્ડ વિલિયમ બેન્ટિંગ જે ઉદારમત નીતિ ધરાવતો એક ગવર્નર છે, જે આવ્યો તો બંગાળનો ગવર્નર જનરલ બનીને, પરંતુ જાય છે ભારતનો ગવર્નર જનરલ બનીને. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ છે? લોર્ડ વિલિયમ બેન્ટિંગ છે. કયા ચાર્ટર્ડ એક્ટથી? તો કે 1833ના ચાર્ટર્ડ એક્ટથી આ બંગાળનો ગવર્નર છે એ ભારતનો ગવર્નર જનરલ કહેવાયો. તો 1833થી એ છે એ ભારતનો ગવર્નર જનરલ બન્યો. એ પહેલા એની પાસે સત્તા હતી કોની? બંગાળના ગવર્નર જનરલ. એટલે કે 1829માં સતી પ્રથા નાબૂદ થઈ ત્યારે કયા પદ ઉપર હોવો જોઈએ? બંગાળના ગવર્નર જનરલ પદ ઉપર હોવો જોઈએ. ઉદારમત નીતિ ધરાવતો છે, બરોબર છે. જેના સમયમાં મહત્વના સુધારા થયા, જેમાં એક તો સતી પ્રથા છે. સતી પ્રથા નાબૂદીનો કાયદો ઘડાડો 1829માં રાજારામ મોહન રાયના પ્રયત્નથી સતી પ્રથા ભારતમાં શું થઈ? નાબૂદ થઈ. આ સમયે એવું કહેવાય કે રાજારામ મોહન રાયના સમયમાં સમાજમાં ઘણા બધા એવા નિયમો હતા, જેમ કે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો, ગુલામી પ્રથા હતી, મનુષ્યની બલી હતી, બરોબર છે, એમાં સતી પ્રથા હતી. આવા બધા છે નિયમો છે. એક રૂઢિચુસ્ત સમાજ છે કે જે આ બધાની અંદર વિશ્વાસ, આસ્થા, શ્રદ્ધા ધરાવતો છે એ હતો. તો અહીંયા સમાજ સુધારકો 2 થી 3 છે એ સૌથી વધારે છે, અહીંયા આપણે ભણવાના આવશે. સાથે સાથે બધાય મેં સમાજ સુધારકો મોસ્ટ આઈએમપી લીધા છે કે તમે પરીક્ષાની પૂછાય તો તમે છે એ લખી શકશો. પહેલા તો સીધો સવાલ પૂછાય કે ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત તો લોર્ડ મેકોલોએ કરી છે, પરંતુ વિલિયમ બેન્ટિંગના સમયમાં પણ ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ હતી. કોની ભલામણથી થઈ હતી? તો કે મેકોલોની ભલામણથી છે એ થઈ હતી. સૌ પ્રથમ ભારતમાં મેડિકલ કોલેજની સ્થાપના પણ કોના સમયમાં થઈ? વિલિયમ બેન્ટિંગના સમયમાં 1835માં થઈ. સૌ પ્રથમ ભારતમાં વકીલો માટેની પરીક્ષાનું આયોજન પણ કોના સમયમાં થયું? વિલિયમ બેન્ટિંગના સમયમાં થયું. અને આ સમયે મેં કીધું એમ કે ગુલામી પ્રથા ભારતમાં હતી. તમે કોઈની પાસેથી પૈસા લીધા છે, તમે એનું વળતર નહીં ચૂકવો ત્યાં સુધી તમારે તમારા ઘરના સદસ્યોને એનું કામ કરવું પડશે, બરોબર છે. તો એ વેઠ કરાવશે એવી ગુલામી પ્રથા હતી. બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો. સમાજની અંદર ઘણા બધા લોકો એવું માનતા હતા કે જે સમાજમાં કોઈ છોકરીનો જન્મ થાય, કોઈ બાળકીનો જન્મ થાય તો સમાજ એને કલંકિત માનતા. શું કામ?
તો કે આ છોકરી છે મોટી થશે, 18 થી 20 વર્ષની થશે, એના ઉછેરમાં વાંધો નથી, પરંતુ એના લગ્ન વખતે દહેજ આપવું પડશે, પૈસા આપવા પડશે. તો એ સમયે એટલી બધી છે ઇન્કમ હતી નહીં. અને આજે તમે જોવા જાઓ તો એ બંગાળ, બિહાર, યુપી જેવા પ્રદેશની અંદર સૌથી વધારે દહેજ જેવા કેસો ચાલે છે કે તમે યુપીએસસીમાં કલેક્ટર બનો છો તો તમે 2 થી 3 કરોડનું દહેજ લેશો, બરોબર છે. તો આ બધી છે. અને તમે કોઈ એમ કહી શકાય કે સારી નોકરી છે તો નોકરીની સામે તમને બધી વસ્તુ આપશે, બંગલો, ગાડી. તો આ બધી દહેજ પ્રથા છે. એના કારણે થઈને સમાજના લોકો છે આ બાળકી જન્મતાની સાથે જ એક ઘરે છે એ ટોપ મૂકવામાં આવે, જેની અંદર દૂધ ઉકાળવામાં આવે અને આ ઉકળતા દૂધમાં બાળકીને ડૂબાડીને મારી નાખવામાં આવતી, જેને કહેવાય દૂધ પીતી કરવાનો રિવાજ. તો આવા સમાજ અંધશ્રદ્ધામાં જીવતી, જેનો એમ કહી શકાય કે બધા લોકોએ વિરોધ કર્યો હતો, છતાં પણ છે ચાલતી હતી પ્રથા. મનુષ્ય બલિ આજે પણ આપણે ઘણા બધા આસ્થા શ્રદ્ધા છે એ મંદિરોમાં છે કે પશુની બલિ ચડાવવામાં આવશે, માતાજી પ્રસન્ન થશે. એ સમયે માણસોની બલિ ચડાવવામાં આવતી. ઘણા મૂવીમાં તમે જોયું હોય કે જંગલમાં પકડાઈ જાઓ પછી તમને શું સીધા વધેરવામાં જ આવતા હોય. આ જંગલમાં આપણે જોયેલું મૂવી છે, બરોબર. એમ અહીંયા પણ મનુષ્ય બલિ ચાલતી, એના ઉપર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. ત્યાર પછી જોઈએ તો એના સમયમાં વિલિયમ બેન્ટિંગના સમયમાં જે 1833નો ચાર્ટર્ડ એક્ટ આવ્યો છે, જેને કહેવાય છે સેન્ટ હેલેના એક્ટ. કયા ચાર્ટર્ડ એક્ટનું નામ છે એ સેન્ટ હેલેના એક્ટ છે, અથવા સેન્ટ હેલેના એક્ટ કઈ ભારતમાં સાલમાં આવ્યો તો 1833માં આવ્યો. અહીંયાથી ભારતમાં ખ્રિસ્તી મિશનરીઓ પરમિશન સાથે ભારતમાં આવી. શું કામ? ધર્મ પ્રચાર કરવા. આ સેન્ટ હેલેના છે એ કોઈ વ્યક્તિનું નામ નથી, એક ખ્રિસ્તી મિશનરીનું નામ છે કે જેને ભારતમાં પ્રચાર કરવાની, ધર્મ પ્રચારની છૂટ આપવામાં આવી. તો 1833થી આ સેન્ટ હેલેના છે એને ખ્રિસ્તી મિશનરીનો છે એ ધર્મ પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી. આ ચાર્ટર્ડ એક્ટથી એમ કહી શકાય કે કંપનીને જે વાણિજ્યિક કાર્યોમાંથી મુક્ત કરવામાં આવ્યા. યાદ રાખજો, કંપનીને વાણિજ્યિક કાર્યોમાંથી મુક્ત કર્યા, વ્યાપારી મંડળ તરીકેની માન્યતા શું કરી? રદ કરવામાં આવી. અને ચા અને ચીન સાથેનો વ્યાપાર ફરી વખત શું થયો? બંધ થયો. તો ચા અને ચીન સાથેનો વ્યાપાર પણ શું થાય છે? બંધ થાય છે. અહીંયા જે ગવર્નર જનરલ પરિષદ છે એમાં ચોથો સભ્ય ઉમેરવામાં આવ્યો. યાદ રાખજો, તમને એવું કહેવાય કે ચાર્ટર્ડ એક્ટ બાબતે કયું વિધાન છે એ ખોટું છે ને એમાં આપ્યું હોય કે આ ચાર્ટર્ડ એક્ટથી ગવર્નર જનરલની પરિષદમાં ચોથા સભ્ય તરીકે ભારતીયને નિમણૂક આપવામાં આવી. યાદ રાખજો, શબ્દ ઉપર ભાર આપું છું, ચોથા સભ્ય તરીકે ભારતીયને નિમણૂક આપવામાં આવી. તો ખોટી વસ્તુ છે. ચોથા સભ્ય તરીકે એક કાયદાના વ્યક્તિને નિમણૂક આપવામાં આવી, જેનું નામ છે લોર્ડ મેકોલે. તો યાદ રાખજો કે ગવર્નર જનરલ પરિષદમાં ચોથો સભ્ય આવ્યો. આ ચોથો સભ્ય છે એ કાયદાનો સભ્ય, અને આ કાયદાનો સભ્ય બ્રિટિશર વ્યક્તિ છે, ભારતીય વ્યક્તિ નથી. આ વિધાન છે એ પૂછાઈ ગયેલું છે, એટલા માટે કહું છું. અને ચોથો સભ્ય કોણ હતો? મેકોલે હતો, લોર્ડ મેકોલે, જે કાયદાનો જાણકાર છે. તો એટલા માટે થઈને કાયદાના સભ્ય તરીકે મેકોલોની અહીંયા છે એ નિમણૂક થઈ છે, ભારતીય વ્યક્તિની નિમણૂક થઈ નથી. એટલે પહેલું વિધાન, ચા અને ચીન સાથેનો વ્યાપાર બંધ, યસ સાચું કરી દેવાનું. વાણિજ્યિક કાર્યોમાંથી કંપનીને મુક્તિ, યસ, અથવા એનું વ્યાપારી મંડળ રદ, યસ, ઓકે. ત્રીજો સવાલ પૂછાય સેન્ટ હેલેના એક્ટ, ઓકે. પરંતુ ચોથું કે ગવર્નર જનરલ પરિષદમાં ચોથા સભ્ય તરીકે ભારતીય વ્યક્તિની નિમણૂક થઈ, તો એ વાત ખોટી છે. બ્રિટિશર વ્યક્તિની નિમણૂક થઈ અને એ કાયદાકીય જાણકાર એવો મેકોલે હતો. આટલી વસ્તુ આપણે યાદ રાખશું, ઓકે. ચાલો, હવે આપણે જોઈએ સમાજ સુધારકોની છે વાત કરીએ કે થોડા ઘણા સમાજ સુધારકો પૂછા હોય. રાજારામ મોહન રાય પૂછાય, સ્વામી વિવેકાનંદ પૂછાય, રામકૃષ્ણ પરમહંસ હોય, સ્વામી દયાનંદ સરસ્વતી હોય, જ્યોતિબા ફૂલે હોય, દેવેન્દ્રનાથ ટાગોર હોય, કેશવચંદ્ર સેન હોય, આત્મારામ પાંડુરંગ હોય, મહાદેવ ગોવિંદ રાનડે હોય, શિવનારાયણ અગ્નિહોત્રી હોય. તો આ બધા સમાજ સુધારકોનું શું શું યોગદાન છે, આ બધી વસ્તુની આપણે છે વાત કરશું. રાજારામ મોહન રાય સાહેબ આધુનિક ભારતના જનક. યાદ રાખજો, સવાલ પૂછાય, ભારતીય પુનઃજાગરણના પ્રણેતા અને આધુનિક ભારતના જનક તરીકે કોણ ઓળખાય છે? બરોબર છે, તો એ કોણ છે? રાજારામ મોહન રાય છે, જેનો જન્મ
કન્ફ્યુઝન છે. મોટા ભાગે તમે વિકીપીડિયા કે કોઈ વસ્તુ સર્ચ કરશો જેમાં આવશે 1774, પરંતુ આપણી એનસીઆરટીમાં આપ્યો છે 1772. એવો જ આત્મીય સભામાં છે એ આપ્યું છે 1814, પરંતુ એનસીઆરટીમાં છે 1815. તો એનસીઆરટી મુજબ અહીંયા છે એ કહું છું કે 1772માં બંગાળના રાધાનગરમાં એટલે કે હુગલી પ્રાંતમાં, બંગાળના રાધાનગરમાં એટલે કે હુગલી પ્રાંતની અંદર રાજારામ મોહન રાયનો શું થાય છે? જન્મ થાય છે, જેનું મૂળ નામ છે એ મિત્રો મોહન બેનર્જી હતું. જેનું મૂળ નામ શું હતું? મોહન બેનર્જી. રાજા અને રાય, રામ નહીં, રાજા અને રાયની ઉપાધિ એને મળેલી છે. જેમ કે રાજાની ઉપાધિ મુગલ બાદશાહ અકબર બીજા તરફથી મળી છે, જ્યારે રાયની ઉપાધિ એના દાદા કૃષ્ણદેવને બ્રિટિશરો દ્વારા આપવામાં આવેલી છે. તો આ બે ઉપાધિ મળી, જેથી એનું આખું નામ છે રાજારામ મોહન રાય. મોહન બેનર્જી રાજાની ઉપાધિ આપનાર મુગલ બાદશાહ અકબર બીજો છે, જ્યારે રાયની ઉપાધિ તેના દાદા કૃષ્ણદેવને અંગ્રેજો દ્વારા મળેલી છે. રાજારામ મોહન રાય બાળપણથી જ આ બધી બાબતોના ખૂબ અભ્યાસુ હતા. તે ઉર્દુ, ફારસી, બંગાળી, સંસ્કૃત આ બધી ભાષાઓનું પ્રખર એની પાસે છે એ નોલેજ હતું. એવું કહેવાય છે કે બ્રિટિશરોની નોકરીમાં છે એ પોતે છે એ જોડાયા હતા. કોણ? રાજારામ મોહન રાય. ટૂંકો સમયગાળો છે રાજારામ મોહન રાયનો. આમ જોવા જાઓ તો 1772માં એનો જન્મ છે અને 1833માં તો બ્રિસ્ટોલ ખાતે એનું આકસ્મિક નિધન થઈ ગયું. એટલે 50 થી 52 વર્ષની આ એની જિંદગી છે. બરોબર છે? 52-55 વર્ષની આ જિંદગી છે. આવા સમાજ સુધારકની ભારતને જરૂર હતી. તો એટલા માટે થઈને એને આગળ જતા આ કંપનીમાંથી પોતે એમ કહી શકાય કે નોકરીમાંથી આવીને એને 1815માં ભારતમાં પ્રથમ વખત આત્મીય સભાની સ્થાપના કરી. 1815માં શેની સ્થાપના કરી છે? આત્મીય સભાની સ્થાપના કરી. આગળ જતા 1825ની અંદર એને વેદાંત કોલેજની સ્થાપના કરી અને કલકત્તામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી. યાદ રાખજો, કલકત્તામાં હિન્દુ કોલેજની સ્થાપના કોના દ્વારા થઈ છે એનો સવાલ પૂછાય તો ડેવિડ હેયર દ્વારા. યાદ રાખજો કે રાજારામ મોહન રાયના સમયમાં કલકત્તામાં હિન્દુ કોલેજની સ્થાપના કોના દ્વારા થઈ હતી? તો ડેવિડ હેયર દ્વારા છે એ થઈ હતી, જ્યારે વેદાંત કોલેજની સ્થાપના રાજારામ મોહન રાયે કરી છે. આગળ જતા 1828ની અંદર એણે સ્થાપના કરી છે એની બ્રહ્મો સમાજની સ્થાપના કરી. જે બ્રહ્મો સમાજ છે એણે સિદ્ધાંત આપ્યો કયો? એકેશ્વરવાદનો સિદ્ધાંત. યાદ રાખજો, એકેશ્વરવાદનો સિદ્ધાંત આપનાર કયો સમાજ છે? બ્રહ્મો સમાજ, કે બધી જગ્યાએ ઈશ્વર એક છે. તો 1828માં બ્રહ્મો સમાજ છે. આ જ બ્રહ્મો સમાજની સદસ્યતા લેનાર કોણ હતા? દેવેન્દ્રનાથ ટાગોર હતા, જેણે તત્વબોધિની સભાનું શું કર્યું હતું? તો કે સ્થાપના કરી હતી. બરોબર છે? તો આ બ્રહ્મો સમાજ છે. આગળ જતા રાજારામ મોહન રાયે પોતાના 2 સામાયિક છે એ બહાર પાડ્યા હતા. બંગાળી ભાષામાં હતું સંવાદ કૌમુદી અને ફારસી ભાષામાં હતું કયું? મિરાત ઉલ અખબાર. બરોબર છે? સામાયિકો બહુ બધા એના પૂછાય છે. યાદ રાખજો, તમને પૂછાય કે મરાઠા અને કેસરી કોનું છે? લોકમાન્ય છે એ તિલકનું છે. બરોબર? તો એમ અહીંયા તમને કીધું સંવાદ કૌમુદી અને મિરાત ઉલ અખબાર. તો સંવાદ કૌમુદી બંગાળી ભાષામાં છે અને મિરાત ઉલ અખબાર છે એ ફારસી ભાષામાં છે. રાજારામ મોહન રાયના સામાયિકો છે. આજ રાજારામ મોહન રાય સતી પ્રથા માટે ઝુંબેશ ઉઠાવી. એવું કહેવાય કે એના ભાઈનું આકસ્મિક નિધન થયું અને પોતાના ભાભી, જેનું નામ છે આલોક મંજરી. કોણ હતા એના ભાભી? આલોક મંજરી. અને આલોક મંજરીને જ્યારે સતી થવાનો વારો આવ્યો ત્યારે રાજારામ મોહન રાયે સતી પ્રથા માટે ઝુંબેશ છે ઉઠાવી કે આ સતી પ્રથા સમાજમાં છે ના હોવી જોઈએ. બરોબર છે? અને એટલા માટે જ્યારે એણે ઝુંબેશ ઉઠાવી ત્યારે એના જ સમાજના લોકો રાજારામ મોહન રાયના વિરોધમાં આવ્યા કે રાજારામ મોહન રાય એવું કહે છે કે સતી પ્રથા નાબૂદ કરો, પરંતુ સતી પ્રથા સમાજમાં વર્ષોથી ચાલતી પરંપરા છે અને કોઈ રદ કરી શકશે નહીં. તો યાદ રાખજો, તમને એવા સંદર્ભમાં પૂછે કે રાજારામ મોહન રાયના વિરોધમાં સતી પ્રથાનો વિરોધ કરનાર કોણ હતા? તો કે એના જ કુટુંબના વ્યક્તિ હતા, જેનું નામ છે રાધાકાંત દેવ. આ રાધાકાંત દેવ છે એણે એવું કીધું હતું કે સમાજમાં સતી પ્રથા હોવી જોઈએ. તો સતી પ્રથાના વિરુદ્ધમાં હતા કોણ? તો કે રાધાકાંત દેવ હતા. કયા વિરુદ્ધમાં પૂછું છું? તો કે રાજારામ મોહન રાય જે રદ કરાવવા જતા હતા એના વિરુદ્ધમાં છે હતા. બરોબર છે? કે રદ થવી જોઈએ નહીં.
અને છેલ્લે 1833માં રાજારામ મોહન રાય બ્રિટિશરો વતી કેસ લડવા માટે જાય છે બ્રિસ્ટોલ, અને આમ ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ ખાતે એનું શું થાય છે? નિધન થાય છે. રાજારામ મોહન રાયની સમાધિ ક્યાં આવેલી છે? સવાલ પૂછાય કે રાજારામ મોહન રાયની સમાધિ ક્યાં આવેલી છે? બ્રિસ્ટોલ ખાતે આવેલી છે. ક્યાં આવેલી છે? બ્રિસ્ટોલ ખાતે. તો ઇંગ્લેન્ડની અંદર આવેલું છે. કયું? બ્રિસ્ટોલ. ત્યાર પછી તમને અહીંયા થોડાક ફેક્ટ છે એ આપ્યા છે, દેખાય ન દેખાય બોલું છું તો યાદ રાખજો. આ સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે પહેલો સવાલ છે કે દેવેન્દ્રનાથ ટાગોર જે આપણે વાત કરી હતી કે શેની સ્થાપના કરી છે એણે? તત્વબોધિની સભા. કઈ સાલમાં? 1839. તો 1839માં તત્વબોધિની સભાની સ્થાપના કરવાવાળા દેવેન્દ્રનાથ ટાગોરે બ્રહ્મ સમાજની સદસ્યતા, જે રાજારામ મોહન રાય દ્વારા સ્થપાયેલો બ્રહ્મ સમાજ છે એની સદસ્યતા ક્યારે લીધી? 1843માં છે લીધી. ત્યાર પછી આપણને પૂછાય કે વેદ સમાજની સ્થાપના. યાદ રાખજો, વેદો તરફ પાછા વળો એવો નારો આપ્યો સ્વામી દયાનંદ સરસ્વતીએ, પરંતુ પૂછાય વેદ સમાજ. તો વેદ સમાજ સામે કોનું નામ આવશે? તો કે વેદ સમાજની સ્થાપના કરવાવાળા છે કેશવચંદ્ર સેન. કોણ છે? કેશવચંદ્ર સેન, જે ક્યાં આવેલો છે? મદ્રાસની અંદર આવેલો છે. ક્યાં આવેલો છે? મદ્રાસની અંદર. અને આજ કેશવચંદ્ર સેનની પ્રેરણાથી આત્મારામ પાંડુરંગ અને મહાદેવ ગોવિંદ રાનડે તમને એવું પૂછાય, બરોબર છે, કે કેશવચંદ્ર સેનની પ્રેરણાથી કોણે પ્રાર્થના સમાજની સ્થાપના કરી મુંબઈમાં? તો પ્રાર્થના સમાજની સ્થાપના કરવાવાળા છે કોણ? તો કે મહાદેવ ગોવિંદ રાનડે અને આત્મારામ પાંડુરંગ છે, કે જેણે મુંબઈમાં સ્થાપ્યો પ્રાર્થના સમાજ. પરંતુ ક્યારેક એવો સવાલ પૂછાય તમને કે નીચેનામાંથી પ્રાર્થના સમાજનો સંસ્થાપક કોણ છે? જો સ્થાપકમાં પૂછાય તો પહેલું નામ રાખી નાખવાનું આત્મારામ પાંડુરંગ. યાદ રાખજો. જો તમને આવું જોડકું જ પૂછાય તો જોડકાની અંદર હોય કે પ્રાર્થના સમાજ, તો એની સામે સીધું આપણે પહેલું ટીક કરવાનું કે આત્મારામ પાંડુરંગ. પરંતુ મેં તમને કીધું કે તમને નીચે એવું કીધું હોય કે પ્રાર્થના સમાજના સંસ્થાપક. તમને એવો સવાલ પૂછાય કે પ્રાર્થના સમાજના સંસ્થાપક, તો તમારે લખવાનું કોને? મહાદેવ ગોવિંદ રાનડે. બરોબર છે. ત્યાર પછી સત્યશોધક સમાજની સ્થાપના કરવાવાળા વ્યક્તિ કોણ છે? જ્યોતિબા ફૂલે. અને એનું પુસ્તક પૂછાઈ ગયું છે યુપીએસસીમાં કે ગુલામગીરી પુસ્તક. યાદ રાખજો, અહીંયા જેટલું લખેલું છે એ ક્રીમ છે. યાદ રાખજો કે ગુલામગીરી પુસ્તકના લેખક કોણ છે? જ્યોતિબા ફૂલે છે. કેમ કે પીએસઆઈ કોન્સ્ટેબલનું જ્યારે પેપર દેશો ત્યારે હું છાતી ઠોકીને કહું છું કે મોડર્ન ઇન્ડિયાના જો 12 સવાલ પૂછાય, 10 સવાલ પૂછાય કે 15 સવાલ પૂછાય, તો એમાંથી 10માંથી 8 સવાલ તો આ લેક્ચરમાંથી હશે. આ 2 જ સવાલ એવા હશે કે જે ક્યાંક પ્રાચીન મધ્યકાલીન ના હોય. બાકી તો મોડર્ન જે હશે આની બહાર એક મોડર્નનો સવાલ નહીં જાવ. બરોબર છે. કેમ કે મેં એનસીઆરટી વાંચ્યું હોય, મેં આવા કન્ટેન્ટ વાંચ્યા હોય એટલે હું કહી શકું. બરોબર છે. કોપી પેસ્ટ કર્યું હોય તો હું ન કહી શકું. આ ટાઇટલ છે ને એની ગુણવત્તા તમને પહેલું જ હમણાં પ્રિલિમનું પેપર જાય પીએસઆઈનું ત્યારે હું તમને આમાંથી જ બતાવીશ કે ક્યાં ક્યાંથી સવાલ છે એ આવ્યા છે. તો ગુલામગીરી પુસ્તકના લેખક કોણ છે? જ્યોતિબા ફૂલે છે. યાદ રાખજો, દેવ સમાજ. સાહેબ આવો સમાજ પણ હતો? હા, આવો સમાજ પણ હતો. દેવ સમાજ લાહોરની અંદર જેની સ્થાપના કરવાવાળા વ્યક્તિ છે શિવનારાયણ અગ્નિહોત્રી. શિવનારાયણ અગ્નિહોત્રી. અહીંયા પૂરું નામ નથી, લખી દઉં છું, શિવનારાયણ અગ્નિહોત્રી. તો શિવનારાયણ અગ્નિહોત્રીએ દેવ સમાજની સ્થાપના કરી લાહોરની અંદર. રાધાસ્વામી સત્સંગ અને રાધાસ્વામી આંદોલન પણ આવશે. તો રાધાસ્વામી સત્સંગની સ્થાપના કરવાવાળા પણ શિવ દયાળ સાહેબ છે અને રાધાસ્વામી આંદોલન પણ થયું હતું. તો રાધાસ્વામી સત્સંગ, શિવ દયાળ સાહેબ. થિયોસોફિકલ સોસાયટી, જેનો હેતુ થાય ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત કરવું, જેની સ્થાપના કરવાવાળી વ્યક્તિ કોણ છે? મેડમ બેલ્વેટ્સ્કી, જે સંયુક્ત રાજ્ય અમેરિકાની અંદર સ્થાપના થઈ. જ્યારે ભારતમાં એની થિયોસોફિકલ સોસાયટીના હેતુ અંતર્ગત સ્થાપના કરવાવાળી કોણ છે? એની બેસન્ટ છે. એની બેસન્ટ છે કે જેણે મદ્રાસના અડિયાર ખાતે થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી અને સેન્ટ્રલ હિન્દુ કોલેજની સ્થાપના કરી બનારસમાં. બરોબર છે.
જે આગળ જતા મદન મોહન માલવિયા દ્વારા બરોબર છે એ વિદ્યાપીઠની અંદર છે એ કન્વર્ટ થઈ. તો આમ સેન્ટ્રલ હિન્દુ કોલેજની સ્થાપના પણ એની બેસન્ટ દ્વારા અને ભારતમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના પણ એની બેસન્ટ. પરંતુ વિશ્વમાં પૂછાય સંયુક્ત રાજ્ય અમેરિકાની અંદર તો કોણ આવશે? મેડમ બ્લેવેટ્સ્કી. થિયોસોફિકલ સોસાયટીનો હેતુ શું એવો સવાલ પૂછાઈ ગયો છે. તો યાદ રાખજો, ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત કરવું. ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત કરવું. આ સમાજ સુધારકની વાત હતી એટલા માટે આ સાથે લઈ લીધા, કેમ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે થઈને. આગળ વધીએ. હવે આપણે જોઈએ બીજા સમાજ સુધારક જેનું નામ છે સ્વામી દયાનંદ સરસ્વતી, એટલે કે મૂળ શંકર છે. યાદ રાખજો શું છે એનું નામ? મૂળ શંકર. અને આ મૂળ શંકરથી લઈને સ્વામી દયાનંદ સરસ્વતી સુધીની એની સફર છે. તો એવા સ્વામી દયાનંદ સરસ્વતીથી આપણે ભણીએ, જેનો જન્મ ગુજરાતના મોરબીના ટંકારા ખાતે થયો. 1824માં જેનો જન્મ થયો, 1883માં જેનું મૃત્યુ થયું અજમેરમાં. એવા કોણ છે? તો કે મૂળ શંકર છે. મૂળ શંકરની વાત કરવામાં આવે કે પોતાના પિતા સાથે બાળપણમાં જે મૂર્તિ પૂજાના વિરોધના કારણે થોડી બોલાચાલી થઈ અને એને ગૃહ ત્યાગ કરવું પડ્યું હતું. ઘર છોડવાનો છે એ વારો આવ્યો હતો. જેના ગુરુનું નામ છે સ્વામી વિરજાનંદ. કોણ છે એના ગુરુ? સ્વામી વિરજાનંદ છે. કે નાની ઉંમરમાં જ મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડની નિરર્થકતા એનામાં હતી, એટલા માટે પિતા સાથે બોલાચાલી થઈ અને ગૃહત્યાગ કર્યો. અને ગૃહત્યાગ બાદ સૌ પ્રથમ એને આશરો આપ્યો હોય તો એ આશરો આપનાર છે એ કોણ હતા? તો કે સાયલાના લાલજી ભગત હતા. યાદ રાખજો કે મૂળ શંકરે સ્વામી દયાનંદ સરસ્વતીએ જ્યારે ગૃહત્યાગ કર્યો ત્યારે એને આશરો આપનાર કોણ હતા? સુરેન્દ્રનગરની અંદર આવેલું જે સાયલા છે એના સાયલાના લાલજી ભગત. ભગતનું ગામ એટલે કયું? સાયલા. તો એણે આશરો આપ્યો અને ત્યાં થોડો સમય રહ્યા અને ત્યાર પછી અહીંયા એને શુદ્ધ ચૈતન્ય ઉપનામ આપ્યું. કોણે? તો કે સાયલાના લાલજી ભગતે. અને ત્યાર પછી પ્રકાંડ પંડિત બનવા માટે જાય છે દેવભૂમિ દ્વારકા. બરોબર છે. એક મઠ આપણો ક્યાં આવેલો છે? તો કે દેવભૂમિ દ્વારકામાં આવેલો છે. ગૃહત્યાગ કરી સાયલા ગયા. લાલા ભગતરામે એને આશરો આપ્યો અને શુદ્ધ ચૈતન્ય સરસ્વતી એવું શું આપ્યું? તો કે નામ આપ્યું. યાદ રાખજો, આ શુદ્ધ ચૈતન્ય ખાલી હોય, સરસ્વતી હોય તો શુદ્ધ ચૈતન્ય સરસ્વતી નામ આપવાવાળા કોણ છે? સાયલાના લાલજી ભગત છે. પ્રકાંડ પંડિત બનવા માટે દેવભૂમિ દ્વારકા ગયા, જ્યાં પૂર્ણાનંદ સ્વામી પાસેથી દીક્ષા સંસ્કાર લીધા. અને આ દીક્ષા સંસ્કાર લીધા બાદ સ્વામી દયાનંદ સરસ્વતી નામ ધારણ કર્યું છે. ક્યાં? તો કે દેવભૂમિ દ્વારકા. પૂર્ણાનંદ સ્વામીએ 24 વર્ષની ઉંમરે દીક્ષા સંસ્કાર આપ્યા અને દયાનંદ સરસ્વતી છે એ નામ આપ્યું. અને આગળ જતા 1875માં આર્ય સમાજની સ્થાપના કરી. ક્યાં? એણે મુંબઈમાં. પરંતુ સવાલ તમને એવો પૂછાય કે આર્ય સમાજનું સૌથી વધારે પ્રચાર અને પ્રસારનું કેન્દ્ર કયું? કે આર્ય સમાજનું સૌથી મોટું પ્રચાર અને પ્રસારનું કેન્દ્ર કયું હતું? તો કે પંજાબ. યાદ રાખજો, આર્ય સમાજનું પ્રચાર અને પ્રસારનું કેન્દ્ર કયું છે? તો એ કેન્દ્ર કયું આવશે? પંજાબ આવશે. ગ્રંથ કયો? તો કે યાદ રાખજો, સત્યાર્થ પ્રકાશ. કયો ગ્રંથ છે? સત્યાર્થ પ્રકાશ. જેણે સૂત્ર આપ્યું છે કયું? વેદો તરફ પાછા વળો. કયું સૂત્ર છે? યાદ રાખજો કે વેદો તરફ પાછા વળો. જે સ્વામી દયાનંદ સરસ્વતી એવું કીધું કે જ્યારે ભારતની અંદર કાશ્મીરથી કન્યાકુમારી સુધી માત્ર એક ધર્મ અને એક બધા થઈને ચાલશે ત્યારે હું મારી જાતને સાર્થક ગણીશ કે આ મનુષ્ય તરીકે મારો જન્મ અને મેં આ કામ છે એ બહુ સારું કર્યું છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી એક સ્વર એક અવાજ છે એ આવો જોઈએ એવું કહેવાવાળા કોણ છે? સ્વામી દયાનંદ સરસ્વતી છે. જેણે નારો આપ્યો તો આર્ય સમાજે. યાદ રાખજો, સ્વામી દયાનંદ સરસ્વતી એવું કીધું છે કે વેદો તરફ પાછા વળો, પરંતુ ભારતીયો માટે એવો નારો આપનાર કોણ હતો? આર્ય સમાજ હતો. બરોબર છે. 1902માં સ્વામી શ્રદ્ધાનંદે હરિદ્વારમાં શેની? કાંગડી ગુરુકુળની છે એ સ્થાપના કરી હતી. બરોબર છે. દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની પણ છે એ સ્થાપના કરેલી છે. આજે મોરબીના ટંકારામાં આર્યની શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ થાય છે આર્ય સમાજની. સત્યાર્થ પ્રકાશ, વેદ ભાષાનો પરિચય, દંભનું ખંડન અને ઋગ્વેદ વગેરે તેમના શું છે? આ બધા મુખ્ય પુસ્તકો છે. આ સ્વામી દયાનંદ સરસ્વતીને કેશવચંદ્ર સેન, બરોબર છે, જ્યારે આપણે ભણશું ને કે વિધવા પુનઃ વિવાહ 1856
ભારતમાં લાગુ થયો, જેમાં સૌથી મોટો ફાળો કોનો હતો? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને કેશવચંદ્ર સેન. તો આ સમાજ સુધારક કેશવચંદ્ર સેન છે, એણે સ્વામી દયાનંદ સરસ્વતીને કઈ ભાષામાં? હિન્દી ભાષામાં સત્યાર્થ પ્રકાશ લખવા માટેની પ્રેરણા આપી હતી અને હિન્દીને રાષ્ટ્રની ભાષા, આપણી રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારી હતી. દયાનંદ સરસ્વતીને ભારતનો માર્ટિન લ્યુથર કિંગ કહેવાય છે. જેમ રાજારામ મોહન રાયને ભારતીય પુનઃજાગરણના પિતા કહેવાય, એમ આને ભારતનો માર્ટિન લ્યુથર કિંગ કહેવાય. આવા બધા ઉપનામ પૂછા હોય તો ભારતીય પુનઃજાગરણનો પિતા, ભારતનો માર્ટિન લ્યુથર કિંગ. તો માર્ટિન લ્યુથર કિંગ કોણ છે? દયાનંદ સરસ્વતી છે. કે આ બધા સમાજ સુધારકોને કર્યા, એના કારણે એને માર્ટિન લ્યુથર કિંગ કહેવાય છે. એક વેલેન્ટાઇન ચિરોલે નામનો વ્યક્તિ છે કે જેણે પોતાનું પુસ્તક ઇન્ડિયન અર્નેસ્ટની અંદર, યાદ રાખજો, એણે પોતાના પુસ્તક છે જેનું નામ છે ઇન્ડિયન અર્નેસ્ટ, જેમાં આર્ય સમાજને ભારતીય અશાંતિનો જન્મદાતા ગણાવ્યો છે. કેવો? ભારતીય અશાંતિનો જન્મદાતા છે એ ગણાવ્યો છે. તો નીચેનામાંથી કોણે ભારતીય આર્ય સમાજને અશાંતિનો જન્મદાતા ગણાવ્યો છે? તો વેલેન્ટાઇન ચિરોલે. અને કયું પુસ્તક છે? તો કે અર્નેસ્ટ, ઇન્ડિયન અર્નેસ્ટ નામનું પુસ્તક છે જેમાં. અને આગળ જતા 1883ના રોજ કીધું કે અજમેરની અંદર દયાનંદ સરસ્વતીનું છે નિધન થાય છે. તો 1824માં જન્મેલા વ્યક્તિ 1883માં શું થાય છે? એનું નિધન થાય છે. એવા સમાજ સુધારક છે, આર્ય સમાજના સ્થાપક છે સ્વામી દયાનંદ સરસ્વતી છે. તો બ્રહ્મો સમાજ, આર્ય સમાજ, પ્રાર્થના સમાજ, બરોબર છે, તત્વબોધિની સભા, બરોબર છે, સત્યશોધક સમાજ, દેવ સમાજ, વેદ સમાજ, રાધા સ્વામી સત્સંગ, કેટલાક પૂછશે, બધા આવી ગયા, એક પણ માર્ક નહીં જવા દો, બરોબર છે. ત્યાર પછી છે રામકૃષ્ણ મિશન. રામકૃષ્ણ મિશન જે સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપવામાં આવ્યું છે, કે જે રામકૃષ્ણ પરમહંસ, જે કાલિકા માતાના છે એ પૂજારી પરમ ભક્ત હતા, કે જેની પાસેથી એણે પ્રેરણા છે એ લીધી હતી. ક્યારેક પૂછાય કે રામકૃષ્ણ મિશન અંતર્ગત પૂછાય, આ પૂછાઈ ગયેલો સવાલ છે. અહીંયા તમને જે દેખાય છે ને શારદા મણી, કે શારદા મણી છે એ કોણ હતા? રામકૃષ્ણ પરમહંસના પત્નીનું નામ, યાદ રાખજો. રામકૃષ્ણ પરમહંસના પત્નીનું નામ શું હતું? શારદા મણી હતું. રામકૃષ્ણ પરમહંસ એ 19મી સદીના એક મહત્વના સુધારક કહેવાય, જે કલકત્તા નજીક દક્ષિણેશ્વર મંદિર, જે મહાકાલી માતાના મંદિરના પૂજારી હતા, જેનું શરૂઆતમાં પ્રારંભિક નામ છે ગદાધાર ભટ્ટાચાર્ય હતું. પરંતુ જે શંકર વેદાંત છે, કે જેણે તોતાપુરીએ તેમને દીક્ષા આપી અને તેનું નામ છે રામકૃષ્ણ રાખ્યું હતું. અને આમ રામકૃષ્ણના ઉપદેશોને પ્રચાર કરવા માટે એનો શિષ્ય, એટલે કે રામકૃષ્ણ પરમહંસના શિષ્ય, જેનું નામ છે સ્વામી વિવેકાનંદ, બરોબર છે. તો આ સ્વામી વિવેકાનંદ છે, એણે રામકૃષ્ણ મિશનની શું કરી હતી? સ્થાપના કરી હતી. તો રામકૃષ્ણ મિશનના સ્થાપક છે સ્વામી વિવેકાનંદ છે. કોના હેતુ સિદ્ધ કરવા માટે? રામકૃષ્ણ પરમહંસના હેતુ, ઉદ્દેશ્ય છે એને આચરણમાં મૂકવા માટે એણે આ સ્થાપના કરી. જેનો ઉદ્દેશ્ય શું છે? સમાજની સેવા કરવી. ભગવાનની ઉપાસના કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે માનવ જાતની સેવા કરવાનો, બરોબર છે. અને ઘણી વખત સ્વામી વિવેકાનંદ છે એ કહેતા હોય છે કે આ કયા પ્રકારનો ધર્મ છે, કે જે ધર્મ છે એમ કહી શકાય કે આ સમાજ, ધર્મ શું, આ સમાજ કયા પ્રકારનો છે, કે આ સમાજ કયા પ્રકારનો છે, કે જે વિધવાના આંસુ લૂછી શકતો નથી, બરોબર છે, વિધવાના આંસુ લૂછી શકતો નથી. આ કયા પ્રકારનો છે એ સમાજ કહી શકાય. તો આ પ્રકારનું છે સ્ટેટમેન્ટ આપ્યું હતું સ્વામી વિવેકાનંદે. એટલા માટે કીધું છે કે ભગવાનની ઉપાસના કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે માનવ જાતની સેવા કરો, માનવને છે એ ઉપયોગી થાવ. માણસને મદદ કરતો થશે ત્યારે આ સમાજની અંદર એક નવી ઉત્ક્રાંતિ છે એ આવશે, બરોબર છે. ત્યાર પછી સ્વામી વિવેકાનંદ, બરોબર છે, જેનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્તથી લઈને સ્વામી વિવેકાનંદ સુધીની સફર, જે શિકાગો ધર્મ પરિષદની અંદર જેણે પોતાનું ભાષણ આપ્યું, તમામ લોકોએ તેને તાળીઓથી વધાવ્યા, એવા સ્વામી વિવેકાનંદ છે. મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત ખેતડીની મહારાજ, યાદ રાખજો. કયા મહારાજ છે? ખેતડી મહારાજ. ખેતડીના નહીં, પરંતુ ખેતડી મહારાજના કેવા ઉપર એણે પોતાનું નામ છે એ કયું રાખ્યું હતું? સ્વામી
વિવેકાનંદ રાખ્યું હતું. તો કોના કહેવાથી? ખેતડી મહારાજના કહેવાથી. જ્યારે પોતે 1893ની અંદર શિકાગોમાં અમેરિકાની અંદર વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા ગયા, ત્યાં એક ગુજરાતી વ્યક્તિ પણ હતા કે જેણે આમાં ભાગ લીધો હતો, જેનું નામ છે વીરચંદ રાઘવજી ગાંધી. આ વીરચંદ રાઘવજી ગાંધી પણ આ ધર્મ પરિષદમાં છે ભાગ લેવા માટે આવ્યા હતા અને ત્યાં સ્વામીજીને 19મી સદીના હિન્દુ નવજાગરણના છે સ્થાપક તરીકેનું બિરુદ આપવામાં આવ્યું છે. તેના આધુનિક રાષ્ટ્રીય ચળવળના આધ્યાત્મિક પિતા પણ કહેવાય. એના 3 મહત્વના છે પુસ્તક છે જ્ઞાનયોગ, કર્મયોગ અને રાજયોગ. ભક્તિ યોગ નથી, બરોબર છે? ઓપ્શનમાં હોય તો ભક્તિને ધ્યાનમાં રાખતા નહીં. જ્ઞાનયોગ, કર્મયોગ અને રાજયોગ આ કોના છે? સ્વામી વિવેકાનંદ સાથે છે જોડાયેલા છે. તો એવા સ્વામી વિવેકાનંદ છે કે જેને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી છે. ત્યાર પછી સીધા તમને સવાલ પૂછાય કે ગુલામી પ્રથા નાબૂદ, જે આપણે જોયું હતું કે વિલિયમ બેન્ટિંગના સમયમાં પણ થોડો પ્રભાવ હતો, પરંતુ જેમ કેમ સીધી મહોર લગાવે કે સતી પ્રથા નાબૂદ એટલે વિલિયમ બેન્ટિંગ, એમ ગુલામી પ્રથા નાબૂદ એટલે લોર્ડ એલનબરો. ત્યાર પછી તમને એવું કહે કે બાલિકા હત્યા નાબૂદી, બરોબર છે? બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ એટલે લોર્ડ હાર્ડિંગ પ્રથમ. હજી એક આવશે લોર્ડ હાર્ડિંગ બીજો, યાદ કરો ક્યારે આવશે? તો કે 1911માં જ્યારે બંગભંગનું આંદોલન રદ કરવાનું હતું, સોરી બંગાળના ભાગલા છે એનું વિભાજન રદ કરવાનું હતું, દિલ્હી દરબાર ભરાવાનો હતો, બરોબર છે? જ્યોર્જ પંચમ મહારાણી મેરીનું ભારતમાં આગમન થવાનું હતું અને 1911થી દિલ્હીને ભારતની નવી રાજધાની બનાવવાનું હતું. ત્યારે બંગાળના ભાગલા રદ થયા. તો એ લોર્ડ હાર્ડિંગ બીજો આ છે એ પ્રથમ, જેના સમયમાં નરબલી પ્રથા અને ગુલામી પ્રથા છે એ સોરી નરબલી પ્રથા અને બાલિકા હત્યા નાબૂદી છે એ કરવામાં આવી છે. અને ત્યાર પછી ડેલહાઉસી. ડેલહાઉસીને આધુનિક ભારતનો પિતા કીધો છે, ખાલી ઇતિહાસનો નહીં, બરોબર છે? શેનો? આધુનિક ભારતનો પિતા કીધો છે. શું કામ? તો કે એણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આપ્યું છે, થોડું ઘણું ભારતને બધી સેવાઓ આપી છે. ડેલહાઉસી વિશે એવું કહેવાય મિત્રો કે ડેલહાઉસી ભૂલથી ભારતમાં આવી ગયો છે. આ બધા ગવર્નર વિશે વાંચતા હોય ત્યારે ખબર પડે કે ડેલહાઉસી જે આ ભારતની અંદર રેલવે, પોસ્ટ ઓફિસ, તાર સેવા, PWD વિભાગ, આ બધું બ્રિટનની અંદર લાગુ કરવા માગતો હતો, આની ઉપર રિસર્ચ કરવા માગતો હતો મોટા પાયે. પરંતુ ત્યાં જે આજુબાજુ બીજા ગવર્નર હતા આ પરિષદની અંદર, એ બધાએ નક્કી કર્યું કે આ ડેલહાઉસી પણ હજી કાલ ભરતી થઈને આવ્યો, આને એટલો બધો ભારતને શું કહેવાય, આને આટલું બધું બ્રિટનને ડેવલપ કરવાનું બહુ છે. આને જેમ આપણે નવું પોસ્ટિંગ મળશે એટલે આપણે કહીશું કે ના ભાઈ, હું કરપ્ટ નથી, હું તો પૈસા લેતો જ નથી, હપ્તો લેતો જ નથી, કાયદેસર કરી નાખો જે થતું હોય. પછી 1-2 વર્ષ જાય એટલે ધીમે ધીમે આપણે પાછું શરૂઆત કરી, પરંતુ હકીકતે કરવાની નથી આપણે, બરોબર છે? તો એટલા માટે આમ ડેલહાઉસી તો ઇંગ્લેન્ડમાં આ બધી વસ્તુ કરવા માગતો હતો, તો બીજા ગવર્નરે કીધું ડેલહાઉસીને, આમ કહેવાય ને ગુજરાતી ભાષામાં પમ્પિંગ કર્યું કે આ બધી વસ્તુ તું બ્રિટનમાં કરીશ તો તને કોઈ ફાયદો નહીં થાય, પરંતુ જો આ વસ્તુ તું ભારતમાં જઈશ અને ભારતમાં જો પોસ્ટ ઓફિસ, તાર સેવા, PWD, રેલવે આ બધું કરીશ તો ભારતના લોકો તને યાદ કરશે, ત્યાં તને સેલિબ્રિટી બનાવશે, તને રિસ્પેક્ટ મળશે, ઇજ્જત મળશે અને કાયમ માટે તને યાદ કરશે. એટલા માટે ડેલહાઉસીએ કર્યું નક્કી કે હું ક્યાં જઈશ? ભારતમાં ગવર્નર બની જઈશ. અને એટલા માટે ડેલહાઉસી ભારતમાં આવી ગયો, જેનું નામ છે જેમ્સ એન્ડ્રુ રામસે. તો જેમ્સ એન્ડ્રુ રામસે, જેમ વેલેસ્લીનું હતું રિચાર્ડ કોલ વેલેસ્લી, તો એમ આનું છે જેમ્સ એન્ડ્રુ રામસે. તો એ ડેલહાઉસી ભારતમાં છે એ આવે છે. ભારતમાં તેને સામ્રાજ્યવાદી નીતિ તરીકે જાણીતો છે, જેને ખાલસા નીતિ ભારતમાં મૂકી. ખાલસા નીતિ એટલે શું? તો કે પૌત્રિક વારસદાર ન હોવાની સ્થિતિમાં સર્વોચ્ચ સત્તા કંપની દ્વારા પોતાના આધીન ક્ષેત્રોમાં જે સામાન્ય રીતે ભેળવવાની નીતિ છે એને ખાલસા નીતિ કહેવાય. એટલે કે કોઈ પણ રાજા છે, આ રાજા છે એ જ્યારે મૃત્યુ પામ્યા પછી જો રાજાનો સગો પુત્ર હોય તો જ એ રાજાના સગા પુત્રને ગાદી ઉપર બેસવા દેવામાં આવશે. જો રાજાને સગો પુત્ર ન હોય, જો રાજા દત્તક પુત્ર છે, એને અહીંયા ક્યારેય ગાદી મળશે નહીં. અને જો આવા રાજાનું મૃત્યુ થાય અને પાછળ એનો પુત્ર હોતો નથી તો એ રાજ્યને આપણે કંપનીમાં ભેળવી દેવું, આને કહેવાય ખાલસા નીતિ. તો આ ખાલસા નીતિનો ભોગ બનનાર પહેલું રાજ્ય હતું મહારાષ્ટ્રનું
સતારા હતું. કયું હતું? મહારાષ્ટ્રનું સતારા. જેમાં કહેવામાં આવ્યું દત્તક પુત્ર લેવાની મનાઈ ફરમાવવામાં આવી. દત્તક પુત્ર નામંજૂરમાં જ ઝાંસીની રાણીનું રાજ્ય ખાલસા થયું. બરોબર છે. મનુ મણિકર્ણિકા, જેને આપણે રાણી લક્ષ્મીબાઈ તરીકે ઓળખાય, પેશવાઓ જેને છબીલી તરીકે ઓળખે છે. બરોબર છે. તો એ ઝાંસીની રાણી કે જેના લગ્ન ગંગાધર રાવ સાથે થયા અને ગંગાધર રાવનો મૃત્યુ થતાં જે દત્તક પુત્ર લીધો હતો એની ડેલહાઉસીને ખબર પડી એટલે નોટિસ મોકલી કે વાર્ષિક 45,000 જેટલું કંઈક આપવામાં આવશે અને તમે મહેલ ખાલી કરી દો. ઝાંસીની રાણી 3 વર્ષ કાયદાકી લડી પરંતુ સફળ થઈને એટલે છેલ્લે ડેલહાઉસીએ એનું રાજ્ય ખાલસા કર્યું. તો આવા દત્તક પુત્ર નામંજૂર, જેમાં સૌ પ્રથમ રાજ્ય ખાલસા થનાર કયું છે? મહારાષ્ટ્રનું સતારા. તમને ક્યારેક ક્રમ પણ પૂછશે. બરોબર છે. તો આ સતારા ઉપરથી મને યાદ આવ્યું હિન્દ છોડો આંદોલન. તો આ સતારામાં હિન્દ છોડો આંદોલન જ્યારે ચાલતું હતું 1942નું, ત્યારે સૌથી લાંબી સરકાર જો ચાલી હોય, સૌથી લાંબી સરકાર, તો એ ક્યાંની હતી? સતારાની હતી. સૌથી લાંબી સરકાર, તો સૌથી લાંબી સરકાર મહારાષ્ટ્રની સતારાની હતી. ત્યાર પછી ઉદયપુર, નાગપુર, ઝાંસી. તો અહીંયા ક્યારેક ક્રમ પૂછાય કે નીચેનામાંથી ડેલહાઉસી ખાલસા નીતિ અંતર્ગત રાજ્યોનો સાચો ક્રમ જણાવો. તો પહેલા છે સતારા, પછી છે જેતપુર, પછી છે સંભલપુર, ઉદયપુર, ઝાંસી અને છેલ્લે છે નાગપુર. તો આ પ્રમાણે છે એ રાજ્યો શું થયા હતા? ખાલસા થયા હતા. તો ખાસ યાદ રાખજો સતારા, જેતપુર, સંભલપુર, ઉદયપુર. એટલું યાદ રાખવાનું કે સતારા પછી છે એ 3 પૂર આવે છે. બરોબર છે. જેતપુર, સંભલપુર અને ઉદયપુર છે. ત્યાર પછી અવધને કુશાસનના બહાના હેઠળ ખાલી કર્યું, એટલે કે ગેરવહીવટના બહાને, ગેરવહીવટના બહાને, કુશાસનના બહાના હેઠળ કે રાજા છે એ પોતે કહેવાય કે રાજ્ય ચલાવવાને લાયક નથી, રાજ્યમાં વહીવટ બરોબર ચાલતો નથી, લોકો પરેશાન છે, એના કારણે અવધને લઈ લીધું. પંજાબ અને પેરુ છે અને યુદ્ધ દ્વારા છે એ ખાલસા કર્યા, એટલે કે યુદ્ધ દ્વારા જીતી લઈને પોતાના ભેળવી દીધા. તો આમ જેટલું થતું હતું એ બધું ડેલહાઉસીએ પોતે છે એ કરી લીધું. અને એટલા માટે ભારતની અંદર 1857નો વિપ્લવ થવાનું કારણ એ જ છે કે હવે કોઈ ભારતમાં વર્ગ બચ્યો નથી કે જે અંગ્રેજોની ક્યાંક નીતિનો ભોગ ન બન્યા હોય. ખેડૂતો અંગ્રેજોની નીતિના ભોગ બન્યા, સહાયકારી શું કહેવાય, ઇજારાદારી, કાયમી જમાબંધી, રૈયતવારી, મહલવારીમાં. સૈનિકો સહાયકારી યોજનામાં ભારતના સૈનિકો બેરોજગાર બન્યા, કારણ કે બ્રિટિશ સેના રાખવા માંડ્યા તો ભારતના સેનાના સૈનિકોને બરખાસ્ત કરવા માંડ્યા. હવે એક રાજ્યમાં 5,000 સૈનિકો હોય, 10 રાજા સહાયકારી યોજના સ્વીકારે, 50,000 લોકો બેરોજગાર બને, ક્યાં જાશે? અને એ જ રાજાઓ છેલ્લે પસ્તાણા આ યોજના મીઠા ઝેર સમાન લઈને. ખાલસા નીતિથી આ બધા નિયમોથી ઘણા બધા રજવાડાઓ છે એને ભેળવી દીધા. સૈનિકોની વાત કરીએ તો સેનાની અંદર ધર્મ પ્રચાર કરવામાં આવે કે તમે ધર્મ ખ્રિસ્તી ધર્મ અપનાવશો તો તમને પ્રમોશન મળી જશે, રહેવા માટે ઘર આપશું, બાળકોને શિક્ષણ સારું આપશું, આવા ધર્મ પ્રચારના. તો એટલા માટે ભારતમાં કોઈ વર્ગ એવો નથી કે જે અંગ્રેજોથી પીડાતો ન હોય, અંગ્રેજો એનું શોષણ ન કર્યું હોય. એટલા માટે થયું શું? 1857નો વિપ્લવ. ડેલહાઉસીના સમયમાં પેશવાના પેન્શનનો અંત. હવે પેશવાનું વાર્ષિક 8 લાખનું એણે પેન્શન બંધ કરી દીધું. બોલો ડેલહાઉસી. અને પેશવાનું પદ પણ નાબૂદ કરવાની એની તૈયારી હતી. તો વાર્ષિક 8 લાખનું પેશવાનું પેન્શન એણે બંધ કર્યું. ભારતમાં મ્યુનિસિપાલિટીનો જે PWD વિભાગ છે પબ્લિક વર્કરનો, એ એણે સ્થાપ્યો. ઇનામ કમિશન. ઇનામ કમિશન એટલે શું સાહેબ? ડેલહાઉસીના સમયમાં ઇનામ કમિશન આવ્યું હતું. કે ઇનામ કમિશન કયા ગવર્નરના સમયમાં આવ્યું? ડેલહાઉસીના. પહેલાંના સમયમાં રાજા રજવાડાના સમયમાં કોઈ પણ સારો ચિત્રકાર છે એ સારું ચિત્ર બનાવતો તો રાજા એમ કહેતા કે આલે આટલી જમીન તારી. કોઈ સારો સંગીતનો હોય, કોઈ સારો એવો છે ગવૈયો, તો એ સારું ગીત ગાતો, રાજા એને આપતા. કોઈ સારો એમ કહી શિલ્પકાર હોય એને રાજા છે એ આપતા કે આ જમીન તારી, આ વસ્તુ તારી. પણ એના પુરાવા ન હોય. રાજાની જીભની કિંમત હતી, જબાનની કિંમત હતી. અને ઘણા બધા લોકો એવા હોશિયાર હતા કે જે લખાવી લેતા કે રાજા પછી તમારા છોકરા મારી પાસે રહેવા દે કે નહીં, તમે લખી દો કે આ 10 ગામની જમીન મારી છે. તો ઇનામ કમિશનથી ડેલહાઉસી એવું નક્કી કર્યું કે જે લોકો પાસે પુરાવા હશે
કે અમને રાજાએ આ જમીન આપી છે, કે આ તામ્રપત્રમાં ઉલ્લેખ છે, આ અહીંયા લખાણ છે, તો એની પાસે જમીન રહેશે. બાકી જે પુરાવા વગરની જમીનો છે એ બધી બ્રિટિશ સામ્રાજ્યમાં ભળી જશે. તો ઇનામ કમિશનથી મોટા ભાગની જમીનો એને ભેળવી દીધી. એટલા માટે ઇનામ કમિશનનો લોકો વિરોધ કરતા હતા. સંથાલ વિદ્રોહ, બરોબર છે. તો આ સંથાલ વિદ્રોહ જે અનુસૂચિત જનજાતિ છે, એક પ્રકારની સંથાલ, કે જે જંગલ પરના અધિકારો એના ડેલહાઉસીએ સમાપ્ત કરી દીધા. એટલા માટે આ લોકો છે લડતા હતા. 1855માં પોસ્ટ ઓફિસ એક્ટ, સૌ પ્રથમ ભારતમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી 1854માં. સૌ પ્રથમ ભારતમાં તાર સેવા 1851માં. ક્યારેક તમને પૂછાય ક્યાંથી ક્યાં સુધી, યાદ રાખજો. જો આમ પણ પૂછે તોય સાચું છે, કલકત્તાથી આગ્રા અથવા કલકત્તાથી ડાયમંડ હાર્બર વચ્ચે, બરોબર છે. એનસીઆરટીમાં કલકત્તાથી આગ્રા આપીએ છીએ, જીસીઆરટીમાં કલકત્તાથી ડાયમંડ હાર્બર, બે એક જ છે. પરંતુ આપણને પૂછાય તો 1851 છે. 1854માં ચાર્લ્સ વુડનું ઘોષણાપત્ર આવ્યું. નીચેનામાંથી કોને ભારતીય શિક્ષણનો મેગ્ના ટર્કા કહેવાય? જેને ભારતીય શિક્ષણનો મેગ્ના ટર્કા તરીકે ઓળખવામાં આવે. 1854માં ચાર્લ્સ વુડનું ઘોષણાપત્ર, વુડ્સ ડિસ્પેચ તરીકે જેને ઓળખવામાં આવે છે, કે જેનાથી નક્કી થયું કે ભારતમાં શિક્ષણ માટે થઈને કલકત્તા, મુંબઈ અને મદ્રાસની અંદર વિશ્વવિદ્યાલયો એટલે કે યુનિવર્સિટીઓ સ્થાપવાની ભલામણ કરવામાં આવી. તો કલકત્તા, મુંબઈ અને મદ્રાસમાં યુનિવર્સિટીઓ સ્થાપવાની ભલામણ કયા અધિનિયમથી આવી? તો 1854માં ચાર્લ્સના વુડના ઘોષણાપત્રથી આવી. અને 1853માં ભારતમાં પ્રથમ રેલવેની શું થઈ? શરૂઆત થઈ. યાદ રાખજો, પ્રશ્ન પૂછાય કે રેલવેની શરૂઆત તો ડેલહાઉસીએ કરી દીધી, બરોબર છે. રેલવેની શરૂઆત ડેલહાઉસીએ કરી છે. પરંતુ આપણને પૂછાય કે રેલવેનો વિકાસ કોના સમયમાં થયો? તો રેલવેનો વિકાસ છે કર્ઝનના સમયમાં થયો. લોર્ડ કર્ઝન, જેને બંગાળના ભાગલા પાડ્યા, એ વાઇસરોય, રેલવેનો વિકાસ એના સમયમાં થયો, કર્ઝનના સમયમાં. તો આમ ડેલહાઉસીએ શરૂઆત કરી 1853માં ભારતમાં પ્રથમ મુંબઈથી થાણે. ક્યાં હતી? મુંબઈથી થાણે હતી. વિશ્વમાં પૂછાય તો 1825માં સૌ પ્રથમ રેલવેની શરૂઆત થઈ. વિશ્વની વાત કરું છું. વિશ્વમાં બ્રિટનના લિવરપુરથી માન્ચેસ્ટર. આ માન્ચેસ્ટર એટલે આપણે અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહીએ, કારણ કે આ માન્ચેસ્ટર બ્રિટનનું સિટી હતું, બરોબર છે. ત્યાં કાપડ સારા એવા પ્રમાણમાં ઉપલબ્ધ હતું, એટલા માટે અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવાય. ભારતમાં પૂછે તો 1853 મુંબઈથી થાણે. ગુજરાતમાં પૂછે તો 1855માં ઉત્તરાયણથી અંકલેશ્વર, બરોબર છે. ઉત્તરાયણથી અંકલેશ્વર. અને સૌરાષ્ટ્રમાં જો સૌ પ્રથમ પૂછે રેલવે, બરોબર છે, સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ પૂછે તો 1880 ભાવનગરથી વઢવાણ. ભાવનગરથી વઢવાણ સૌરાષ્ટ્રની અંદર સૌ પ્રથમ. અને 1881થી ભાવનગરથી ધોળા. 1881માં ભાવનગરથી ધોળા, 80માં ભાવનગરથી વઢવાણ. અને ભાવનગરને વારસામાં સવાલ પૂછાય તમને હેરિટેજ મ્યુઝિયમો, સંગ્રહાલયોની અંદર, કે ગુજરાતનું એકમાત્ર રેલવે હેરિટેજ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં એકમાત્ર રેલવે હેરિટેજ મ્યુઝિયમ ક્યાં છે? ભાવનગર, ગોહિલવાડ, બરોબર છે. તો એની અંદર છે એ આવેલું છે. તો આવા ડેલહાઉસીના સમયના બધા સુધારા વધારા છે. અને ત્યાર પછી એનાથી ગેરફાયદા શું થયા? તો કે નાના મોટા હસ્તકલા, શિલ્પકલા, ગૃહ ઉદ્યોગોનું છે એ પતન થયું. કાચા માલની નિકાસ કરતો ભારત દેશ બન્યો. રેલવેથી ડેલહાઉસી અહીંયાથી કાચું શણ, કપાસ છે એ બધું લઈ જશે. હવે બ્રિટનની અંદર, ઇંગ્લેન્ડમાં કાપડ બનશે અને ભારતની બજારમાં ઓછા પૈસે વેચશે. જેનાથી એક ભારત જેમ કહેવાય કે કાચા માલની નિકાસ કરતો છે એ દેશ બન્યો. બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિને ભારતીય બજાર ઉપલબ્ધ કરાવી. ઇંગ્લેન્ડને કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે એક મોટો વિસ્તાર મળ્યો. હવે એ લોકો છે એ ભારતની અંદર પોતે છે એ વેચી શકશે, પોતાની બ્રાન્ડ બનાવીને. શિલ્પકારો બેરોજગાર બન્યા. ચિત્રકારો હોય, બરોબર છે, મૂર્તિકલાના કારીગરો હોય, સંગીતકારો હોય, આ બધાનું હવે કોઈ ડેલહાઉસીએ રહેવા દીધું નહીં. ખેતી ઉપર લોકોનો ભાર એટલા માટે વધશે કે બધા ઉદ્યોગ ધંધા પડી ભાગશે. તો ભારતમાં કોઈ જીઆઈડીસી કોઈ છે નહીં કે અદાણી, અંબાણી, રિલાયન્સ જેવી કે લોકો કામ કરવા જાય. એટલે બધા ક્યાં આવશે? ખેતીમાં. એટલે ખેતીથી લોકોનું ભરણ પોષણ થતું નથી.
બરોબર છે. તો ખેતી ઉપર ભાર વધ્યો, કાચા માલની નિકાસ કરતો ભારત છે એ આપણો છે એ દેશ બન્યો. અને આમ સિમલાને ડેલહાઉસીએ પોતાનું ઉનાળુ પાટનગર બનાવ્યું છે. ઉનાળુ પાટનગર કયું? સિમલા ઠંડો પ્રદેશ છે, બરોબર છે. તો સિમલા છે એ ડેલહાઉસીએ પોતાનું કેપિટલ છે એ બનાવ્યું. તો આમ ડેલહાઉસી બાદ ભારતની અંદર આવ્યો કોણ? તો કે લોર્ડ કેનિંગ આવ્યો. ભારતનો અંતિમ ગવર્નર જનરલ, બરોબર છે, કે જેના સમયમાં 1857નો શું થાય છે? વિપ્લવ થાય છે. અને એ જ કેનિંગ કે જેના સમયમાં જે ચાર્લ્સ વુડના ઘોષણાપત્રની અંદર કહેવામાં આવ્યું હતું, બરોબર છે, 1854માં કે કલકત્તા, મુંબઈ, મદ્રાસ જેની અંદર વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈની ભલામણ, તો એ સ્થાપના કોના સમયમાં થઈ? કેનિંગના સમયમાં થઈ. વિધવા પુનઃ લગ્ન એક્ટ 1854ની અંદર આવ્યો. વિધવા પુનઃ વિવાહ જે કોના પ્રયાસથી? તો કે યાદ રાખજો, કેશવચંદ્ર સેન અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. કે વિધવા પુનઃ વિવાહ છે એ કોની મદદથી આવ્યો છે? તો કે કેશવચંદ્ર સેન અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મદદથી લાગુ થયો. અને આમ લોર્ડ કેનિંગના સમયમાં 1857નો વિપ્લવ થાય છે. કારણ કે મેં તમને કીધું કે ભારતના ખેડૂતો છે એનું પણ અંગ્રેજોએ શોષણ કર્યું, રાજાઓનું પણ શોષણ કર્યું, સૈનિકોનું પણ છે એ શોષણ કર્યું, બરોબર છે. અને ત્યાર પછી હવે જેટલા વ્યાપારીઓ હતા એનું પણ શોષણ થયું. આમ ભારતની કોઈ પ્રજા બાકી નથી કે જે બ્રિટિશરોની નીતિનો ભોગ ન બન્યું હોય. એટલા માટે ભારતના લોકોએ ભેગા મળીને નક્કી કર્યું કે હવે એક આપણે વિપ્લવ કરશું. અને એટલા માટે વિપ્લવની તારીખ નક્કી કરવામાં આવી કે 31 મે 1857ના રોજ વિપ્લવ કરશું, જેની યોજના ઘડવામાં આવી. પરંતુ એનફિલ્ડ રાઇફલના કારણે આ વિપ્લવ છે એ વહેલા શરૂ થયો, જેનાથી આ વિપ્લવ છે એ નિષ્ફળ થયો. ઘણા બધા નિષ્ફળતાના કારણો છે. નેતૃત્વનો છે એ બરોબર નહોતું, શસ્ત્રક્રિયાના આપણી પાસે શસ્ત્રોનો અભાવ હતો, સંદેશા વ્યવહારના સાધનોનો અભાવ હતો, નિર્ધારિત સમય કરતાં વહેલા શરૂઆત થઈ ગઈ હતી. ઘણા બધા જે રજવાડા હતા જે બ્રિટિશરોને વફાદાર રહ્યા, રેજિમેન્ટો વફાદાર રહી, અને એટલા માટે વિપ્લવ નિષ્ફળ જાય છે. તો મોસ્ટ આઈએમપી છે આપણો 1857નો વિપ્લવ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર ચોક્કસ ફરી વખત એક વિપ્લવ સાથે છે એ મળશું. જે વિપ્લવ છે એ તમને લાઈફ ટાઈમ નહીં ભૂલાય એવો વિપ્લવ છે આપણે ભણશું, બધી વાસ્તવિક ઘટના સાથે. તો ફરી વખત આ માસ્ટર કી પાઠશાલામાં જો તમને આ કન્ટેન્ટ, આ લેક્ચરની અંદર મજા આવતી હોય તો એક વખત કમેન્ટ કરજો, લાઈક કરજો, અને તમારા મિત્રો જે ભવિષ્યમાં કોન્સ્ટેબલ પીએસઆઈ કે જીપીએસસીની પરીક્ષા આપવા માંગે છે એને આ લિંક શેર કરજો. જય હિન્દ, જય ભારત.